ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈ હતી, બરાબર છે. 2-3 દિવસ થઈ ગયા. હવે આપણે એની એપ્લિકેશન જોઈશું, બરાબર છે. પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન જોતાં પહેલાં આપણને થોડોક ક્રમ ખબર હોવી જોઈએ કે પ્લસ આઈ ઇફેક્ટ કોણ આપે અને માઇનસ આઈ ઇફેક્ટ કોણ આપે, બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમમાં જોયું હતું, આ ઓર્ડર આખો જોયો હતો કે પ્લસ આઈ ઇફેક્ટ કોણ આપે, માઇનસ આઈ ઇફેક્ટ કોણ આપે, બરાબર. જેની પાસે નેગેટિવ છે તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન આપવાના છે, પણ જો સેમનો સેમ એટમ, દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન છે, બરાબર, એની પાસે લોન પેર છે એટલે ઇલેક્ટ્રોન આપે છે એટલે પ્લસ આઈ છે. પણ સેમનો સેમ નાઇટ્રોજન જો અહીંયા હોય, બરાબર છે, એના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો એટલે શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચશે. પાછો નાઇટ્રોજન આવ્યો, એની બાજુમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર છે. એટલે આ ઓર્ડર તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. આઈ હોપ કે તમને આ ખબર હશે. ના હોય તો પાછું એકવાર જોઈ લેજો અને પછી આપણે આ આગળ એપ્લિકેશન જોજો. ઓકે, તો આગળ ચાલો. તો એપ્લિકેશનમાં આપણે જોવાનું છે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ, એસિડિક નેચર ઓફ હાઇડ્રોજન એટમ, પર્ટિક્યુલર હાઇડ્રોજન એટમ હોય એનો, બેઝિક નેચર ઓફ કમ્પાઉન્ડ, રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ અને રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બરાબર. એમાં સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એમાં સૌથી પહેલાં આપણે લઈએ સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, બરાબર છે. આની અંદર આપણે કાર્બોકેટાઇન અને એનાઇન બે લઈશું પહેલાં, બરાબર. તો એમાં પહેલું જોઈએ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. હવે કાર્બોકેટાઇન છે, બરાબર છે, એટલે ઇન્ટરમીડિયેટ છે. ઇન્ટરમીડિયેટ અનસ્ટેબલ છે, દાખલા કે CH2+ છે, બરાબર છે. આની સાથે કોઈ બે ટાઈપના ગ્રુપ લાગી શકે, એક આ રીતે, બરાબર છે. ગ્રુપ ઇન્સન્સો આપણે જોઈશું બે ટાઈપના ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈએ, એક પ્લસ અને એક માઇનસ આઈ. પ્લસનો મતલબ શું થાય, ઇલેક્ટ્રોન આપે, બરાબર છે. હવે જો આ કાર્બોકેટાઇન છે એ અનસ્ટેબલ છે. હવે આને સ્ટેબલ થવું હોય તો શું જોઈએ, તો કે એને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર છે. તો જો આ ગ્રુપ ઇલેક્ટ્રોન આને આપે, આ ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપે તો આની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય, આની સ્ટેબિલિટી વધે જો ઇલેક્ટ્રોન આપે તો ઇલેક્ટ્રોન આપી કોણ શકે, તો કે પ્લસ આઈ ઇફેક્ટ ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર છે. પ્લસ આઈ ઇફેક્ટવાળા હોય ઇલેક્ટ્રોન આપી શકે. પ્લસ આઈનો તો મોટો ક્રમ હતો, બરાબર, મોટો ઓર્ડર હતો, તો જે સૌથી પહેલાં આવે એ વધારે ઇલેક્ટ્રોન આપી શકે, એના પછીવાળા, બરાબર છે. એટલે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી, આલ્કાઇલ ગ્રુપ માટે આવો ઓર્ડર છે, જોઈ લેજો આગળ, બરાબર. હમણાં આપણે આનું ડિસ્કશન કરીએ આગળ, બરાબર છે. સેમ બીજી બાજુ, જો કાર્બોકેટાઇન સાથે કોઈ એવું ગ્રુપ જોડ્યું હોય કે ઇલેક્ટ્રોન ખેંચી લે, ઇલેક્ટ્રોન ખેંચે કોણ, તો કે માઇનસ આઈ ઇફેક્ટવાળા. તો કાર્બોકેટાઇન સાથે માઇનસ આઈ ઇફેક્ટવાળા જોડાયેલા હોય તો આ કાર્બોકેટાઇન એક તો એને ઇલેક્ટ્રોન જોતા હતા, અમુકના એના ઇલેક્ટ્રોન ખેંચી લે, તો આની સ્ટેબિલિટી શું થાય ત્યારે, ડિક્રીઝ થાય, બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે કાર્બોકેટાઇન સાથે જો પ્લસ આઈ ઇફેક્ટવાળા જોડાયા હોય તો એની સ્ટેબિલિટી વધે, માઇનસ આઈ ઇફેક્ટવાળા જોડાયા હોય તો એની સ્ટેબિલિટી ઘટે. માઇનસ આઈનો મોટો ઓર્ડર હતો, તો જો સૌથી પહેલો જે માઇનસ આઈ હોય, દાખલા તરીકે આપણે લઈએ NR3+, બરાબર છે, અને પછી લઈએ આપણે કીટોન, બરાબર છે. અહીંયા વારાફરતી બે ગ્રુપ જોડાયેલા છે, તો આ બેમાંથી વિથડ્રોઈંગ પાવર આનો વધારે છે, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા આની વધારે છે. તો જેટલો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે એટલી આની સ્ટેબિલિટી ઘટશે, બરાબર છે. તો આ રીતે કમ્પેરિઝન આપણે કરીશું. ઓકે, એટલે અહીંયા એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે કાર્બોકેટાઇન છે, કેટાઇન છે, એટલે એને ઇલેક્ટ્રોન જોઈએ. ઇલેક્ટ્રોન આપી કોણ શકે, તો કે પ્લસ આઈ ઇફેક્ટવાળા, જે આપી શકશે એની સ્ટેબિલિટી વધારશે. ઓકે, તો 1 બાય 1 આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ચાલો, પહેલો એક્ઝામ્પલ છે આ રહ્યો. આપણી પાસે 3 કમ્પાઉન્ડ છે, ત્રણમાં કાર્બોકેટાઇન છે, A, B એન્ડ C. ઓકે, હવે જો કાર્બોકેટાઇન છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા NO2 ગ્રુપ છે અને અહીંયા એસ્ટર ગ્રુપ છે, બરાબર છે. તો જો આપણે ઓર્ડર પ્રમાણે જોઈએ તો મિથાઇલ છે, મિથાઇલ એ ઇલેક્ટ્રોન આપે, એ પ્લસ આઈ ઇફેક્ટ જો, બરાબર. હંમેશા જ્યારે પણ આપણે આ રીતે એ કોઈ ઇન્ટરમીડિયેટ કોઈ પણ સ્ટેબિલિટી ઓર્ડરની વાત કરતા હોય તો કઈ ઇફેક્ટ છે એ આપણને ખાસ આવડી જોઈએ. પ્લસ આર છે, બરાબર છે, રેઝોનન્સ છે, હાઇપર કોન્જ્યુગેશન છે કે ઇન્ડક્ટિવ, અને એની અંદર એ પ્લસ છે કે માઇનસ, બરાબર છે. પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે, બરાબર છે, પણ પ્રેક્ટિસ કરવી પડશે એની માટે. આ પ્લસ આઈ આપે છે, બરાબર છે. NO2 તો કે કાર્બન નાઇટ્રોજન, એટલે ઓબ્વિયસલી જો કાર્બન સાથે નાઇટ્રોજન છે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાનો જ છે, એટલે માઇનસ આઈ ઇફેક્ટ. એસ્ટર ગ્રુપ, કીટો ગ્રુપ છે, તો ઓક્સિજન છે, કાર્બન, આ ઇલેક્ટ્રોન ખેંચે તો આની પાસેથી ઇલેક્ટ્રોન, ઓલો જે કીટો ગ્રુપ છે એ પણ શું આપશે, માઇનસ આઈ ઇફેક્ટ, બરાબર છે. હમણાં આપણે જોયું પ્લસ આઈ ઇફેક્ટવાળાની સ્ટેબિલિટી વધારે, તો પ્લસ આઈ એક જ છે, એટલે સૌથી વધારે સ્ટેબલ કોણ હશે કાર્બોકેટાઇનમાં, A. હવે આપણે બે લખવાના રહ્યા, B અને C, બરાબર છે. તો જો આપણે ઓર્ડર પ્રમાણે જોઈએ તો NO2 છે એનો માઇનસ
આઈ પાવર વધારે છે એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે છે. જેટલો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે એટલી આની સ્ટેબિલિટી ઓછી થશે. જ્યારે આનો વિડ્રોઈંગ પાવર NO2 કરતાં ઓછો છે. કાર્બોનાઇલનો વિડ્રોઈંગ પાવર NO2 કરતાં ઓછો છે તો ઓછા ઇલેક્ટ્રોન ખેંચી શકશે તો ઓછી સ્ટેબિલિટી ઘટશે. એટલે જો ઓર્ડર કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો સૌથી વધારે સ્ટેબલ આ હોય ડ્યુ ટુ પ્લસ આઈ ઇફેક્ટ, પછી સી હોય અને પછી બી હોય. આઈ માઇનસ આઈ છે, આઈ માઇનસ આઈ છે, બરાબર છે. પણ આ માઇનસ આઈ છે લો પાવર છે, માઇનસ આઈનો લો પાવર ઓછો પાવર છે ખેંચવાનો અને આનો હાઈ પાવર છે, બરાબર. આપણને આ રીતે ક્રમ ગોઠવતા આવડવું જોઈએ સ્ટેબિલિટી ઓર્ડર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો જો બધામાં કાર્બોકેટાઇન છે, હું નામ આપી દઉં A, B, C, 3 આપેલા છે, બરાબર. આ બધું મેં લખી રાખેલું છે એટલે તમે કદાચ નહીં પહોંચી વળો લખવામાં, બરાબર છે. એટલે સ્ટોપ કરી દો, પહેલાં એકવાર લખી નાખો, પછી આ સાંભળો, બરાબર છે. બાકી આ લખતા જશો ને હું બોલીશ એ સાંભળશો તો નહીં મેળ આવે. ઓકે, એટલે પહેલાં શું કરો, જેવું આવે એક્ઝામ્પલ એટલે સ્ટોપ કરી દો, પહેલાં લખી નાખો અને પછી એક્સપ્લેનેશન સાંભળો અને તમે તમારી રીતે ટ્રાય કરો. ઓકે, હવે જોઈએ આપણે. તો પ્લસ છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન જોઈએ છે, પણ અહીંયા તો બધામાં જો NO2 ગ્રુપ જોડાયેલું છે. હવે NO2 ગ્રુપ છે એટલે શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે બધામાં માઇનસ આ ઇફેક્ટવાળું ગ્રુપ છે અને બધામાં સરખું છે. પણ એક વસ્તુ અલગ છે. શું અલગ છે તો કે NO2 છે એની આલ્ફા ઉપર કેટાઇન જોડાયેલો છે. NO2 છે એક આલ્ફા ઉપર, આલ્ફા અને બીટા ઉપર જોડાયેલો છે. અહીંયા આલ્ફા, બીટા અને ગામા, બરાબર છે. આપણે જોયું હતું ઇન્ડક્ટિવ ઇફેક્ટની મેગ્નિટ્યુડ એટલે કે એની પ્રેરક ક્ષમતા જેમ આગળ જતા જાઓ, જેમ ગ્રુપથી દૂર જતા જાઓ એની અસર ઘટતી જાય, બરાબર છે. તો આ NO2 આની પાસે ઇલેક્ટ્રોન ખેંચશે તો આ પ્લસ થશે, આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર છે. એમ આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, આમ ખેંચશે. NO2થી જેમ દૂર જતા જાઓ એમ એની ખેંચવાની શક્તિ ઓછી થતી જાય. ખેંચવાની શક્તિ ઓછી થતી જાય તો આની સ્ટેબિલિટી થોડીક આ સેકન્ડ કરતાં વધારે હશે, સેકન્ડની સ્ટેબિલિટી થોડીક આના કરતાં વધારે છે, બરાબર. આમ તો NO2 છે એટલે બધામાં ડિસ્ટેબિલાઇઝ થશે, પણ આપણને 3 વિશે કમ્પેર કરવાની કીધી છે. તો આપણને ખબર છે કે જેમ દૂર જાઓ એમ એનો પાવર ઘટે. અહીંયા પાવર શેનો છે, ઇલેક્ટ્રોન ખેંચવાનો, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ઓછા ખેંચાશે સીમાં, આમાં થોડાક વધારે ખેંચાશે ને આમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચાશે. સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચાશે, આને ઇલેક્ટ્રોનની જરૂર હતી, સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચાશે એટલે સૌથી લેસ સ્ટેબલ થશે, બરાબર છે. પછી બી અને પછી સી, બરાબર છે. આપણને કે આ ઓર્ડર કઈ રીતે આપણે આપ્યો તો આપણે આમ કહી શકીએ કે આ બધા માઇનસ આ ઇફેક્ટવાળા હતા, બધામાં NO2 ગ્રુપ હતું, પણ આપણને ખબર છે કે ડિસ્ટન્સ જેમ વધે એમ પાવર શું થાય, ડિક્રીઝ થાય, બરાબર છે. આના ઉપર આપણે ઓર્ડર અરેન્જ કરેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, આ જોવાનો છે 3rd નંબરનો. લખી નાખો પહેલાં સ્ટોપ કરીને. A, B ને C છે. આપણને અહીંયા 3 કાર્બોકેટાઇન આપેલા છે A, B, C. ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ ને સિંગલ બોન્ડ, બરાબર છે. આમાં સ્ટેબિલિટી કોની વધારે, તો આપણે એક વસ્તુ જોયું હતું, પર્સન્ટેજ S કેરેક્ટર જેટલા વધારે, પર્સન્ટેજ S કેરેક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, એ જોયું હતું. જેટલા પર્સન્ટેજ S કેરેક્ટર વધારે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે, બરાબર છે. હવે અહીંયા તો પોઝિટિવ ચાર્જ છે, જો ઇલેક્ટ્રોન વધારે ખેંચાઈ જાય તો એની ડિસ્ટેબિલાઇઝ થઈ જાય, બરાબર. તો પહેલાં આપણે પર્સન્ટેજ S કેરેક્ટર જોઈએ. તો જો આ SP છે હાઇબ્રિડાઇઝેશન, આનું sp2 હોય અને આ, બરાબર, sp3 હોય. sp3માંથી sp2 બનેલું હોય, બરાબર, કારણ કે એક હાઇડ્રોજન જતો રહે એટલે હવે sp2 થઈ ગયું હોય. પણ આપણે આલ્કેન છે એટલે sp3 લખીએ, આલ્કિન છે એટલે sp2 લખીએ અને આલ્કાઇન છે એટલે sp લખીએ, બરાબર. એ પ્રમાણે આપણે લખીએ છીએ. ઓકે, અહીંયા હાઇડ્રોજન જતો રહ્યો છે એના પછીનું નથી લખતા, બરાબર. એટલે સૌથી વધારે પર્સન્ટેજ S કેરેક્ટર આની અંદર હોય ટ્રિપલ બોન્ડમાં, પછી ડબલ બોન્ડમાં અને પછી સિંગલ બોન્ડમાં, બરાબર. આ ખરેખર sp2 હાઇબ્રિડાઇઝ હોય કાર્બોકેટાઇન, બરાબર. પણ આપણે અહીંયા વાત શેની કરીએ છીએ, આલ્કેન છે. ઓકે, ચાલો. એટલે સૌથી વધારે પર્સન્ટેજ S કેરેક્ટર આપણે જોયું તો આમાં 50% હોય, આમાં હોય 33% અને આમાં 25%, બરાબર. કારણ કે આ sp કાર્બન છે, આ sp2 કાર્બન છે અને આ sp કાર્બન છે, એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે. ઓકે, તો સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ ખેંચશે તો કે જેમાં સૌથી વધારે S પર્સન્ટેજ કેરેક્ટર વધારે, સૌથી વધારે પર્સન્ટેજ S કેરેક્ટર આમાં વધારે છે એટલે ઇલેક્ટ્રોન વધારે ખેંચશે. ઇલેક્ટ્રોન વધારે ખેંચશે તો પોઝિટિવની સ્ટેબિલિટી ઘટશે. એટલે આપણે એવું કહીએ કે C, B, A
કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી શું થઈ ગઈ? CBA. આ શેના ઉપર? તો કે પર્સન્ટેજ એસ કેરેક્ટર ઉપર આપણે જોયું. ઓકે, એટલે ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ ને સિંગલ બોન્ડ જ્યારે આવે ત્યારે પર્સન્ટેજ એસ કેરેક્ટર પર જતું રહેવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્ટોપ કરીને લખી નાખો પહેલાં. A, B એન્ડ C. આ 3 વસ્તુ છે, બરાબર છે. હવે જો અહીંયા બધામાં કાર્બોકેટાઇન છે. આપણે જ્યારે કાર્બોકેટાઇન આવે ને એટલે એના આલ્ફા ઉપર હાઇડ્રોજન જોવાનો. આલ્ફા હાઇડ્રોજન છે બધામાં 1, બરાબર છે. એટલે બધામાં હાઇપર કોન્જ્યુગેશન થશે, પણ સરખું જ થશે બધામાં. તો બીજી સ્ટેબિલિટી શેનાથી મળશે? તો કે જો અહીંયા એક મિથાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન આપે, એટલે કે પ્લસ આ ઇફેક્ટ છે. અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે. આ બધા મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધે, બરાબર છે. પણ આપણને ખબર છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેમ તમે દૂર જાઓ એમ ઘટતી જાય, બરાબર છે. અહીંયા આ કાર્બોકેટાઇનથી મિથાઇલ ગ્રુપ નજીક છે એટલે ઇલેક્ટ્રોન વધારે આપી શકશે. આ થોડુંક દૂર એનાથી છે એટલે ઓછા ઇલેક્ટ્રોન આપશે, અને આ તો બહુ દૂર છે એટલે સાવ ઓછા ઇલેક્ટ્રોન આપશે. જેટલા ઓછા ઇલેક્ટ્રોન આપી શકશે એટલી સ્ટેબિલિટી ઓછી હશે. એટલે આપણે કહી શકીએ A ઇઝ મોર સ્ટેબલ ધેન B ધેન C. તમને એવું કહે કે આ ઓર્ડર કઈ રીતે તમે ગોઠવો? તો આપણે કહી શકીએ અહીંયા બધા પ્લસ આ ઇફેક્ટવાળા છે, બરાબર છે. જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જાય, જેમ ડિસ્ટન્સ વધતું જાય એમ પાવર ઘટતો જાય. એના ઉપર આપણે આ કર્યું. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નાઇટ્રોવાળો છે. ઓકે, લખી નાખો પહેલાં. આપણે હું લખીએ કે 1, A, B, C એન્ડ D. ઓકે, કાર્બોકેટાઇન આવે એટલે હંમેશા પહેલાં આલ્ફા હાઇડ્રોજન જોવાના. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા હોય? 1, 2, 3 એટલે 1 હાઇડ્રોજન હોય. બધામાં 1 હાઇડ્રોજન હોય. એક આલ્ફા હાઇડ્રોજન છે એટલે એક હાઇપર કોન્જ્યુગેશન, એટલે બધામાં હાઇપર કોન્જ્યુગેશન સરખું થશે. જો હાઇપર કોન્જ્યુગેશન સરખું થાય તો હવે આગળ જોવાનું બીજું કંઈ છે તો કે અહીંયા NO2 ગ્રુપ છે. NO2 ગ્રુપ તો માઇનસ આ ઇફેક્ટ આપે, બધામાં NO2 ગ્રુપ છે આ 3માં. એટલે એનો મતલબ શું થાય? તો કે કાર્બોકેટાઇન ઇલેક્ટ્રોન જોઈએ છે પણ આ 3 તો શું કરે છે? ખેંચે છે, બરાબર. જ્યારે અહીંયા કોઈ ગ્રુપ નથી એટલે કોઈ ખેંચવાવાળું નથી. જ્યારે આ 3માં ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે જો સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો સૌથી હાઈએસ્ટ સ્ટેબલ D હશે. શું કામ સ્ટેબલ વધારે હશે? તો કે અહીંયા એની કોઈ ઇલેક્ટ્રોન ખેંચવાવાળું ગ્રુપ નથી, બરાબર. આ સૌથી વધારે સ્ટેબલ હશે. હવે આપણે આ 3ની વાત કરીએ તો જેમ ડિસ્ટન્સ નજીક હશે, જેમ NO2 નજીક હશે એમ વધારે ઇલેક્ટ્રોન ખેંચશે. વધારે ઇલેક્ટ્રોન ખેંચશે તો ડિસ્ટેબિલાઇઝ વધારે થશે. એનો મતલબ કે આ 3માંથી વધારે સ્ટેબલ કોણ હશે? તો કે જેટલું ડિસ્ટન્સ દૂર હશે એટલું ઓછો ખેંચી શકશે. એટલે આપણે એવું લખી શકીએ CBA, બરાબર છે. એકદમ સિમ્પલ છે આ. ઓકે, એટલે સિમ્પલ છે કે આમાં કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નથી એટલે આ કોઈ ઇલેક્ટ્રોન ખેંચવાવાળું નથી એટલે આની સ્ટેબિલિટી આ બધા કરતાં વધારે છે. જ્યારે બધામાં ઇલેક્ટ્રોન ખેંચવાવાળું છે પણ ડિસ્ટન્સ દૂર જતું જાય પાવર ઓછો થતો જાય, બરાબર. એના ઉપર છે. ચાલો, આ બહુ મસ્ત છે. A, B અને C. જો આમાં આપણે 3માં દેખાય છે આ 3 મેમ્બર રિંગ છે, 4 મેમ્બર અને 5 મેમ્બર રિંગ છે. બધામાં રિંગ ઉપર પોઝિટિવ ચાર્જ છે, બરાબર છે. હવે આ એક વસ્તુ નોટ કરી રાખજો, બરાબર છે. આપણે આ પેરીસાયક્લિક સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં ડિટેલ્સમાં ભણીશું. તમે 11માં ભણી ગયા છો, 12થમાં પણ ભણી ગયા છો આ કોન્સેપ્ટ, બરાબર છે. કે રિંગ સાઇઝ જેટલી નાની, એટલે હું કહું રિંગ સાઇઝ જેટલી રિંગ સાઇઝ સ્મોલ હોય એટલો રિંગ સ્ટ્રેન હાઈ હોય. રિંગ સ્ટ્રેન શું છે? તો કે આપણા બધા કાર્બન જોઈએ તો sp3 હોય. sp3 એટલે કે 109નો એંગલ હોવો જોઈએ, પણ અત્યારે અહીં કેટલાનો છે? 60નો, બરાબર છે. 60નો એટલે 109ને 60માં થવું હોય તો ખેંચાવું વધારે પડે. આ 109ને 90માં થવું હોય તો ઓછું ખેંચાવું પડે, અને આ 109ને 120માં થવું હોય એટલે એમાં ઓછું ખેંચાણ આવે, બરાબર. એટલે જેટલી રિંગ સાઇઝ નાની, સ્મોલ રિંગ સાઇઝ, એટલો સ્ટ્રેન વધારે. જેટલો સ્ટ્રેન વધારે એટલી ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે, બરાબર છે. એટલે આપણે અહીંયા કહી શકીએ રિંગ સાઇઝ જેટલી નાની, બરાબર છે, એટલો જ સ્ટ્રેન વધારે. રિંગનો સ્ટ્રેન વધારે, ખેંચાણ એટલો વધારે. જેટલી રિંગ સ્ટ્રેન વધારે એટલી ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે, ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે.
બરાબર છે. તો જો સૌથી નાની રિંગ અત્યારે 3 મેમ્બરની છે. જેટલી નાની રિંગ તો સ્ટ્રેન વધારે, સ્ટ્રેન એટલે કે ખેંચાણ વધારે, જેટલું ખેંચાણ વધારે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી પાવર વધારે, એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર આમાં હોય. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવને તો ઇલેક્ટ્રોન જોતા હોય, બરાબર છે. તો આ તો ખેંચી લે છે, એનો મતલબ કે સૌથી ડિસ્ટેબિલાઇઝ આ થશે, પછી એના પછી આ, અને સૌથી સ્ટેબલ આ હશે, બરાબર. એટલે CBA કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓર્ડર. આ શેના ઉપર છે? તો કે રિંગ સાઇઝ જેટલી નાની સ્મોલ એટલો સ્ટ્રેન વધારે, જેટલો સ્ટ્રેન વધારે એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી પાવર વધારે, જેટલો ઇલેક્ટ્રોનેગેટિવિટી પાવર વધારે એટલે એની સ્ટેબિલિટી ઓછી. ઓકે, ચાલો સેકન્ડ જોઈએ, સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન. બરાબર, હવે આ તો સિમિલર છે, પહેલાં જેમ જ છે. દાખલા તરીકે કાર્બેનાઇન હશે તો આપણી પાસે બે હશે આ રીતે, CH2- અને ગ્રુપ આ રીતે, બીજું હશે CH2- અને ગ્રુપ આ રીતે, બરાબર છે. હવે જોઈએ આપણે ઇન્ટરમીડિયેટ કાર્બેનાઇન છે એટલે કે નેગેટિવ ચાર્જ છે. હવે આ નેગેટિવને સ્ટેબલ થવા એની પાસે વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા છે. નેગેટિવનો મતલબ શું છે? એની પાસે વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા. તો એને સ્ટેબલ થવું હોય તો શું કરવું પડે? તો કે કોઈ એના ઇલેક્ટ્રોન ખેંચી લે, બરાબર છે. એનો મતલબ કે જો આ ગ્રુપ આના ઇલેક્ટ્રોન ખેંચી લે, પાછું કહું, કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ છે, ઇન્ટરમીડિયેટ બધા અનસ્ટેબલ હોય, બરાબર છે. પણ કમ્પેરિટિવ સ્ટેબિલિટી જોવાની આવે ત્યારે જોવાનું કે આ નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવને સ્ટેબલ કોણ કરી શકે? તો કે પોતાને ઇલેક્ટ્રોન આપી દે કોઈને તો ફટાક દઈને સ્ટેબલ થઈ જાય. તો ઇલેક્ટ્રોન આના કોણ ખેંચી લે? તો કે અહીંયા કોઈ એવું ગ્રુપ હોય કે જે આના ઇલેક્ટ્રોન ખેંચી લે. ઇલેક્ટ્રોન ખેંચી લે, બરાબર છે. ઇલેક્ટ્રોન ખેંચી લે એ કઈ ઇફેક્ટ કહેવાય? -I ઇફેક્ટ. જો આના ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય તો આની સ્ટેબિલિટી શું થાય? ઇન્ક્રીઝ થાય. બીજા પક્ષ એવું હોય, કોઈ ગ્રુપ એવા છે કે આને ઇલેક્ટ્રોન આપે, હવે આની પાસે એક તો વધારાના ઇલેક્ટ્રોન હતા એના લીધે ડિસ્ટેબિલાઇઝ હતું, અને પાછું કોઈ ગ્રુપ એવું છે આને ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોન કોણ આપી શકે? તો કે +I ઇફેક્ટવાળા. હવે જો આને ઇલેક્ટ્રોન આપે, +I ઇફેક્ટવાળા આપે, તો એની પાસે ઇલેક્ટ્રોન વધી જાય. ઇલેક્ટ્રોન વધી જાય તો એની સ્ટેબિલિટી શું થાય? ઘટી જાય, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ, ઇલેક્ટ્રોન ખેંચી શકે એટલે કે -I ઇફેક્ટવાળાની સ્ટેબિલિટી વધારે, ઇલેક્ટ્રોન આપે એની સ્ટેબિલિટી ઘટાડે. ઓકે, ચાલો આપણે કોઈક થોડાક એક્ઝામ્પલ જોઈએ. સેમ પહેલાં જેવા જ છે પણ આમાં રિવર્સ ઓર્ડર આવશે. ઓકે, કારણ કે આમાં નેગેટિવ ચાર્જ છે, પેલામાં પોઝિટિવ ચાર્જ હતો. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ, આપણે બધામાં કાર્બેનાઇન છે ABCમાં. પહેલાં લખી નાખો સ્ટોપ કરી, પછી આગળ, બરાબર. જો અહીંયા મિથાઇલ છે, અહીં નાઇટ્રો છે, અને અહીંયા કીટો ગ્રુપ છે, કાર્બોનાઇલ ગ્રુપ છે, બરાબર છે. પહેલાં ઇફેક્ટ આપણને ખબર હોવી જાય. આની +I ઇફેક્ટ છે, આની -I છે, આની -I છે. હવે આપણે જોયું +I ઇફેક્ટવાળા એ શું કરે? તો કે ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોન આપે તો પોતે જ નેગેટિવ છે, ઇલેક્ટ્રોન જોતા જ નથી. ઇલેક્ટ્રોન આપો તો એની ડિસ્ટેબિલાઇઝ થાય. એટલે આપણે કાર્બેનાઇનની જો સ્ટેબિલિટી જોઈએ તો સૌથી ડિસ્ટેબિલાઇઝ કયું હશે? એ હશે. ઓકે, હવે સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો -I ઇફેક્ટવાળા શું કરે? તો કે ઇલેક્ટ્રોન ખેંચી લે, ખેંચી લે તો સ્ટેબલ થાય. તો હવે NO2નો પાવર વધારે છે ઇલેક્ટ્રોન ખેંચવાનો, એટલે સૌથી વધારે સ્ટેબલ હશે. પછી એસ્ટર હશે, બરાબર છે. એટલે કે આ શેના ઉપર લખ્યું તો આપણે કહી શકીએ આ બંને -I ઇફેક્ટ છે, આ +I ઇફેક્ટ છે. આમાં B છે, એમાં NO2 ગ્રુપ છે, એનો પાવર વધારે છે, આનો પાવર થોડોક ઓછો છે. ઓકે, ચાલો સેમ વસ્તુ નેક્સ્ટ જઈએ. આપણે આગળ જોયું તો એ જ એક્ઝામ્પલ છે, ફક્ત ડિફરન્સ એટલો છે અહીંયા નેગેટિવ ચાર્જ આપણે લઈ લીધો છે, બરાબર છે. હવે જો બધામાં NO2 ગ્રુપ છે, NO2 ગ્રુપ છે એટલે કઈ ઇફેક્ટ આવે? -I. બધામાં -I. એટલે કે કાર્બેનાઇનને સ્ટેબલ કરશે, બરાબર છે. પણ આપણને ખબર છે જેટલો NO2 ગ્રુપ નજીક હશે એટલો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર છે. તો જો આમાં ડાયરેક્ટ નેગેટિવ ચાર્જ સાથે એટલે કાર્બેનાઇન સાથે NO2 જોડાયેલો છે એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન આ ખેંચશે. જેટલો ઇલેક્ટ્રોન વધારે ખેંચશે એટલી સ્ટેબિલિટી એની વધારે વધશે. એટલે કાર્બેનાઇનમાં સૌથી વધારે સ્ટેબિલિટી હશે Bની, પછી જો A, પછી C અને પછી D, બરાબર છે. તમને આ કહે કે કઈ રીતે ગોઠવું, તો આપણે કહેવાનું જેમ ડિસ્ટન્સ વધે એમ પાવર ઘટી જાય, ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર ઘટી જાય. ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર ઘટી જાય તો આની સ્ટેબિલિટી ઘટી જાય, બરાબર. એના ઉપર આપણે આ ગોઠવું. કાર્બોકેટાઇનમાં ઊંધું થઈ જતું હતું, બરાબર છે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન ખેંચી લે તો આની સ્ટેબિલિટી ઘટી જતી હતી ત્યાં, બરાબર છે. ચલો નેક્સ્ટ સેમ આપણે જોયું તો A, B, C. ઓકે, હવે અહીંયા કાર્બેનાઇન છે તો આ જો sp હાઇબ્રિડાઇઝ, આ sp2 અને sp3, એનો મતલબ કે અહીંયા % કેરેક્ટર 50, 33 કેરેક્ટર
અને અહીંયા 25. હવે આપણે આગળ જોયું હતું જેટલા પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલા ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે, બરાબર છે. તો આપણે જોઈએ અહીંયા નેગેટિવ છે તો એને સ્ટેબિલાઇઝ કઈ રીતે કરી શકીએ, તો કે જેટલા વધારે ઇલેક્ટ્રોન ખેંચાય એટલી એની સ્ટેબિલિટી વધે, બરાબર છે. તો આ તો 50% છે એસ કેરેક્ટર, એટલે ઇલેક્ટ્રોનેગેટિવનો પાવર વધારે છે. જેટલો પાવર વધારે એટલો કાર્બેનાઇન વધારે સ્ટેબલ. એટલે જો નેગેટિવની વાત કરીએ કાર્બેનાઇન, તો સૌથી વધારે સ્ટેબલ A, B એન્ડ C, એટલે કે sp હાઇબ્રિડાઇઝ, પછી sp2 એન્ડ ધેન sp3. પોઝિટિવ માટે અલગ થઈ જાય, બરાબર છે. આટલો ફરક છે. અગેન રિંગ આવી, બરાબર છે. રિંગ સ્ટોપ કરીને એકવાર લખી નાખો શાંતિથી, ABC. ઓકે, આમાં શું આવશે, તો આપણે જોયું હતું રિંગ સાઇઝ જેટલી નાની સાઇઝ સ્મોલ એટલો સ્ટ્રેન વધારે, સ્ટ્રેન જેટલો વધારે એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, બરાબર છે. હવે નેગેટિવ છે, નેગેટિવને સ્ટેબલ થવા શું જોઈએ, તો કે કોઈ ઇલેક્ટ્રોન ખેંચેવાળું, ઇલેક્ટ્રોન ખેંચી લેવું કોઈ ગ્રુપ જોઈએ, બરાબર છે. તો અહીંયા 3 મેમ્બર રિંગ છે, 3 મેમ્બર રિંગ છે એટલે સાઇઝ ઓછી છે, સ્ટ્રેન વધારે છે, ઇલેક્ટ્રોન નેગેટિવ પાવર વધારે છે, ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે છે. ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે છે તો કાર્બેનાઇન એના ઉપર હોય એ સ્ટેબલ વધારે હોય, બરાબર છે. કોના કરતાં, 4 મેમ્બર કરતાં, A, B એન્ડ C. આ એનો સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયો કાર્બ એનાઇનનો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પહેલાં સ્ટોપ કરીને લખી નાખવા ABC. હવે જો કાર્બ એનાઇન છે તો એ હાઇપર કોન્જ્યુગેશન એમાં કોઈ દિવસ લાગે નહીં. આપણે જોયું હતું હાઇપર કોન્જ્યુગેશન ફક્ત અને ફક્ત શેમાં લાગે, તો કે કાર્બોકેટાઇન અને ફ્રી રેડિકલમાં, કાર્બ એનાઇનમાં ના લાગે, બરાબર છે. તો અહીંયા જો એક મિથાઇલ ગ્રુપ છે, અહીંયા NO2 ગ્રુપ છે અને અહીંયા કોઈ ગ્રુપ નથી, બરાબર છે. એનો મતલબ કે આ પ્લસ આઈ ઇફેક્ટ આપે, આ માઇનસ આઈ આપે. હવે કાર્બેનાઇન છે તો કાર્બેનાઇનને સ્ટેબલ કોણ કરી શકે, તો કે ઇલેક્ટ્રોન ખેંચવાવાળા, એટલે કે માઇનસ આઈ ઇફેક્ટવાળા. એટલે સૌથી વધારે સ્ટેબલ કોણ હશે, તો કે બી હશે, કારણ કે એમાં NO2 ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ખેંચવાવાળું. હવે આપણે આ બેની કમ્પેર કરીએ, આમાં એક કોઈ ગ્રુપ નથી એટલે કોઈ ઇફેક્ટ નહીં આવે, પણ આમાં શું છે, આને ઇલેક્ટ્રોન આપશે, આને ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા ઇલેક્ટ્રોન તો હતા જ, પાછા વધારે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એની સ્ટેબિલિટી ઘટશે. એટલે સૌથી લેસ સ્ટેબલ આ હશે, પછી આ વચ્ચેવાળું. ઓકે, નેક્સ્ટ જોઈએ. આમાં 3 છે, A, B એન્ડ C, બરાબર. આ તમારે કોમેન્ટ બોક્સમાં મૂકી દેવાનું. દાખલા તરીકે લખું છું, આ કયો એક્ઝામ્પલ, તો કે કાર્બેનાઇનનો 6થો એક્ઝામ્પલ. તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું કાર્બેનાઇન 6થો એક્ઝામ્પલ, એનો ઓર્ડર લખવાનો છે, નેગેટિવનો ઓર્ડર, કોન્સ્ટેબલ છે. ઓકે, ચાલો નેક્સ્ટ સેકન્ડ જોઈએ, એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ. ઓકે, એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ, એમાં આપણે કાર્બોક્સિલિક એસિડનો જોઈશું, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ આ એક ઇક્વેશન છે, આ તો જસ્ટ એમ જ છે, આપણે સમજીએ આખી વસ્તુ. એસિડિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કે, એટલે કે જેટલી કે વેલ્યુ વધારે એટલી એની એસિડિટી વધારે. અથવા તો એવું કહી શકીએ પીકે વેલ્યુ, પી સ્મોલ આવે એના પાવરમાં, પી એટલે મીન્સ પાવર, આમ પીકે એમ આવે, બરાબર છે. પીકે વેલ્યુ જેટલી સ્મોલ એટલી એની એસિડિટી વધારે, અથવા તો આપણે કહીએ એની એસિડિક સ્ટ્રેન્થ વધારે. આ શું છે ખાલી એકવાર જોઈ લઈએ. જો દાખલા તરીકે આપણી પાસે એસિટિક એસિડ છે, એ કઈ રીતે ડિસોશિએટ થશે, એસિટેટ પ્લસ H+. આપણે આની માટે એસિડિક કોન્સ્ટન્ટ લખવું હોય, બરાબર, એસિડિક ડિસોશિએશન કોન્સ્ટન્ટ Ka, તો કઈ રીતે આપણે લખી શકીએ, કે CH3COO- એટલે કે એસિટેટ આયન અને હાઇડ્રોજનનું કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય એસિટિક એસિડ, બરાબર છે. એટલે આપણને ખબર છે જેટલું H+નું કોન્સન્ટ્રેશન વધારે, બરાબર છે, એટલું એસિડિક વધારે કહેવાય, બરાબર છે. એટલે જેટલું H+નું કોન્સન્ટ્રેશન વધારે એટલું એસિડિક વધારે. એનો મતલબ અહીં શું કરીએ, જેટલું H+નું કોન્સન્ટ્રેશન વધારે, બરાબર છે, એ ડાયરેક્ટલી પ્રપોઝનલ કોના છે, Ka, બરાબર છે. એટલે આપણે એવું કહી શકીએ H+નું કોન્સન્ટ્રેશન જેટલું વધારે એટલો Ka પણ વધારે,
બરાબર છે. એટલે જો ડાયરેક્ટ આપણને એવું કહે કે કયો કમ્પાઉન્ડ વધારે એસિડિક છે અને H+ ના પૂછ્યું અને આપણને K વેલ્યુ આપી, આપણે ડાયરેક્ટ જોઈ શકીએ કે જેની K વેલ્યુ વધારે એનો મતલબ કે એમાં H+નું કોન્સન્ટ્રેશન વધારે, H+નું કોન્સન્ટ્રેશન વધારે તો એની એસિડિટી વધારે. બરાબર છે. એટલે ડાયરેક્ટ આપણે K વેલ્યુ પરથી કહી શકીએ કે જેની K વેલ્યુ વધારે એની એસિડિટી વધારે. બરાબર છે. પછી પીકે શું છે? પીકે ઇઝ ઇક્વલ ટુ સેમ આપણે પીએચ છે એમાં શું હોય, લોગ કોન્સન્ટ્રેશન ઓફ H+ હોય, અહીંયા લોગ કોન્સન્ટ્રેશન ઓફ H+. બરાબર છે. હવે જો આપણે પીએચ વિશે એવી ખબર છે, બરાબર છે, કે દાખલા તરીકે મોર એસિડિક કમ્પાઉન્ડ હોય, મોર એસિડિક તો કોને કહેવાય? દાખલા તરીકે pH 2 છે તો વધારે એસિડિક કહેવાય, pH 4 છે તો ઓછો એસિડિક કહેવાય. બરાબર છે. pH 2 છે તો મોર એસિડિક કહેવાય, pH 4 છે તો લેસ એસિડિક કહેવાય, અને pH 6 છે તો એનાથી લેસ એસિડિક કહેવાય. એનો મતલબ શું થયો કે pH 2 છે એમાં H+નું કોન્સન્ટ્રેશન વધારે છે કોના કરતાં? pH 6 કરતાં. એટલે આમાં H+નું કોન્સન્ટ્રેશન વધારે છે, આમાં H+નું કોન્સન્ટ્રેશન ઓછું હશે. બરાબર છે. સમજો, H+નું કોન્સન્ટ્રેશન આમાં વધારે છે, H+નું કોન્સન્ટ્રેશન વધારે છે પણ pH કેવી છે? ઓછી છે. H+નું કોન્સન્ટ્રેશન ઓછું છે પણ pHની વેલ્યુ, નંબર કેટલા છે? વધારે છે. બરાબર. પણ આપણને ખબર છે જેટલી pH ઓછી એટલી એસિડિટી વધારે. સેમ વસ્તુ અહીંયા છે. બરાબર. H બરાબર K સમજો. બરાબર છે. Ka. બરાબર છે. અને pH બરાબર pK. બરાબર છે. એટલે જેટલી Kની વેલ્યુ અહીંયા વધારે હશે, બરાબર છે, અહીંયા માઇનસ લોગોરિધમમાં છે, જેટલી Kની વેલ્યુ વધારે છે એટલે pKની વેલ્યુ ઓછી આવશે. બરાબર. કારણ કે અહીંયા આપણે ગણતરીમાં મૂકીએ એટલે જેટલો K વધારે એટલે એની pK વેલ્યુ ઓછી હોય. બરાબર. એટલે આખું આપણે આવું સૂત્ર કહી શકીએ કે જે H+નું કોન્સન્ટ્રેશન જેટલું વધારે હોય એટલું આપણે મોર એસિડિક કહીએ. બરાબર છે. એટલે H+નું કોન્સન્ટ્રેશન વધારે એટલે અલ્ટિમેટ શું વધારે હોય? તો કે Ka વેલ્યુ વધારે હોય. બરાબર છે. હવે H+ને સાઈડ પર કાઢી નાખો. જેટલી K વેલ્યુ કમ્પાઉન્ડની વધારે એટલો એનો એસિડિક નેચર શું હોય? મોર હોય, વધારે હોય. બરાબર. અથવા બીજી ભાષામાં કહી શકીએ, જો K વેલ્યુ વધારે હોય તો એની પીકે વેલ્યુ શું હોય? ઓછી હોય. બરાબર છે. એટલે જો આ ઇક્વેશન મૂક્યું છે, K વેલ્યુ જેટલી વધારે એટલે એની એસિડિટી વધારે, એટલે જો ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. પીકે વેલ્યુ જેટલી ઓછી એટલી એસિડિટી વધારે. એટલે જો પીકે વેલ્યુ અહીંયા ઓછું હોય, ડિવાઈડમાં ઓછું હોય તો એનો આપણો જવાબ વધારે આવે. બરાબર છે. એટલે આ એક રિલેશનશિપ છે, આપણે સમજી શકીએ. બરાબર છે. એટલે K વેલ્યુ અને પીકે વેલ્યુ ઓપોઝિટ છે. ઓકે. અને આ એસિડિટી આપણે આ રીતે જોઈ શકીએ. બરાબર છે. એટલે એક્ઝામમાં ડાયરેક્ટ એવું ના પૂછે એસિડિક પાવર, એમાં તમને એવું પૂછે કે નીચેના મોલિક્યુલ્સ છે એને પીકે વેલ્યુ પ્રમાણે ગોઠવો, અથવા તો એવું કે K વેલ્યુ પ્રમાણે ગોઠવો. પીકે વેલ્યુ એટલે શું થઈ ગયું? તો કે જેટલી પીકે વેલ્યુ ઓછી એટલી એની એસિડિક સ્ટ્રેન્થ શું થાય? એની એસિડિક સ્ટ્રેન્થ એટલી જ વધારે. પીકે વેલ્યુ જેટલી ઓછી એટલી જ એની એસિડિક સ્ટ્રેન્થ વધારે. બરાબર. આનો એક નાનો અમથો એક એક્ઝામ્પલ તમને આપું છું, તમે જોઈ જુઓ, પછી આપણે એમાં આગળ એક્ઝામ્પલ જોઈએ. ચલો, ખાલી સમજવા માટે એક્ઝામ્પલ આપ્યો છે. ઓકે. ખાલી જુઓ. આને ઓપ્શન અહીં આપી દીધા છે, હમણાં આપણે જોઈએ. ઓકે. જેટલો સ્ટ્રોંગ એસિડ હશે એની પીકે વેલ્યુ કેટલી હોય? ઓછી હોય. બરાબર છે. એટલે તમને કીધું છે આ સ્ટ્રોંગ એસિડ 1, 2, 3 છે, આ 3 એસિડ છે, એની સામે 3 પીકે વેલ્યુ XYZ આપી છે, એને કમ્પેર કરો, ઓપ્શન આપો. આપણને ખબર છે જેટલો સ્ટ્રોંગ એસિડ હશે એની પીકે વેલ્યુ ઓછી, એટલે આમાં સૌથી ઓછી પીકે વેલ્યુ કઈ છે? Y. એટલે એ માટે શું આવશે? 1 માટે શું આવશે? Y. તો 1 માટે Y હોય એવું કયું? આ નથી, એટલે આ તો આવશે જ નહીં. 1 માટે Y હોય એટલે આ બે ઓપ્શન થયા, B એન્ડ C. હવે આગળ જઈએ. સૌથી વીક એસિડ છે, સૌથી વીક એસિડ એનો મતલબ કે સૌથી વધારે પીકે વેલ્યુ, તો સૌથી વધારે પીકે વેલ્યુ કઈ છે? 5. એટલે આની સામે આ આવશે, આની સામે આ આવશે. બરાબર છે. એટલે 3માં X આપ્યું એવું, તો કે 3માં X આપ્યું હોય આ, એટલે ઓપ્શન કયો થઈ ગયો? B ઓપ્શન આવે. બરાબર છે. આ સમજવા માટે હતું. આવું જ એક સમજવા માટે તમને બીજું એક્ઝામ્પલ આપું છું. બરાબર છે. કે જે તમે મને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર લખીને મોકલજો. એ ખાલી જસ્ટ સમજવા માટે છે. ઓકે. એકવાર આખો ક્વેશ્ચન શાંતિથી લખી નાખજો. બરાબર છે.
અહીંયા 3 વસ્તુ કમ્પેર કરવાની કીધી છે. એસ એટલે સ્ટ્રોંગ એસિડ, મોડરેટ એસિડ અને વીક એસિડ. એની પીકે વેલ્યુ આપી દીધી છે એક્સ વાય ઝેડ અને એની કે વેલ્યુ બરાબર પી ક્યુ આર. તો જો સ્ટ્રોંગ એસિડ હોય તો એની પીકે વેલ્યુ આમાંથી કઈ હશે અને કે વેલ્યુ કઈ હશે. બરાબર, જસ્ટ ખાલી ફિગર તમારે આમાં કેલ્ક્યુલેશન નથી કરવાનું, ખાલી પેલું આપણે આગળ પેલું ઇક્વેશન મૂક્યું હતું ને કે જેટલું એસિડ વધારે એટલી એની કે વેલ્યુ વધારે, જેટલી કે વેલ્યુ વધારે તો એની પીકે વેલ્યુ ઓછી. બરાબર, આ કોન્સેપ્ટ ઉપર આખું આ સોલ્વ કરવાનું છે. એના 3 ઓપ્શન છે. બરાબર છે, આ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં મૂકી દેજો. આનો આન્સર કઈ રીતે મૂકશો તો કે લખશો એસિડિટી, પછી એના કરીને આ ઓપ્શન મૂકજો એ બી સી કયો ઓપ્શન આવે છે. બરાબર છે, એટલે પહેલો આગળ એક આપ્યો, આ બીજો. ઓકે, આ રીતે આપજો. હવે આપણે એકચ્યુઅલ એક્ઝામ્પલ જોઈએ કે ખરેખર આપણે શું જોવાનું છે. બરાબર છે, તો આપણે આ કાર્બોક્સિલિક એસિડ માટે જોવાનું છે. બરાબર છે, તો કે આર ડબલ બોન્ડ ઓ ઓ એચ અને આર સી ડબલ બોન્ડ ઓ એચ આપણે આ રીતે લખીએ. અહીંયા હાઇડ્રોજન આમ નહીં, આપણે આમ લખીએ. બરાબર છે, હવે આને એસિડ ક્યારે કહીશું આપણે તો કે એચ પ્લસ જેટલો છૂટો પડી જાય એટલો વધારે એસિડ કહી શકીએ. બરાબર છે, પણ અહીંયા આપણી પાસે 2 ટાઈપના ગ્રુપ હશે. બરાબર છે, એક તો ઇલેક્ટ્રોન આપી શકે એવા હશે, ઇલેક્ટ્રોન આપી શકે એટલે કે પ્લસ આઈ ઇફેક્ટવાળા હશે, અને અહીંયા આર ગ્રુપ તરીકે કાં ઇલેક્ટ્રોન ખેંચી લે એવા એટલે કે માઇનસ આઈ ઇફેક્ટવાળા. બરાબર છે, હવે અહીંયા શું થશે, એચ પ્લસ છૂટો પડે. એચ પ્લસ ક્યારે છૂટો પડે તો કે જો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે હાઇડ્રોજન છૂટો પડે. અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે હાઇડ્રોજન છૂટો પડે. બરાબર છે, એટલે આમ તો COOH છે એટલે બંને એસિડ જ કહેવાય. બરાબર છે, પણ આ બંનેમાંથી એસિડની સ્ટ્રેન્થ વધારે કોની તો એ ડિપેન્ડ્સ કોના ઉપર કરશે, આ ગ્રુપ ઉપર કરશે. બરાબર છે, અહીં તો ઓક્સિજન તો ઇલેક્ટ્રોન ખેંચશે ને, પણ એની હેલ્પ કોણ કરશે, આ ગ્રુપ કરશે. તો કે જો અહીંયા ઓક્સિજન ખેંચે છે પ્લસ અહીંયા આર ગ્રુપે ખેંચે છે એટલે આખાનું પાવર, ખેંચવાનો પાવર વધી જશે. માઇનસ આ ઇફેક્ટ હશે એટલે બધાનો ખેંચવાનો પાવર વધી જશે. જેટલો ખેંચવાનો પાવર વધી જશે એટલો એચ પ્લસ છૂટો રહેશે. જેટલો એચ પ્લસ છૂટો રહેશે એટલો મોર એસિડિક કહેવાય. એટલે એની કે વેલ્યુ વધે અને પીકે વેલ્યુ ઘટે. બરાબર છે, સેમ આ બાજુ શું છે તો કે ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન આપશે એટલે આનો ખેંચવાનો પાવર થોડોક ઘટાડી દેશે એટલે આની એસિડિટી ઓછી થઈ જશે. એટલે બરાબર, એચ પ્લસ છૂટો પડવાની કેપેસિટી ઘટી જશે. એટલે આપણે એવું 2 વસ્તુ કહી શકીએ, એસિડ સાથે 2 ગ્રુપ જોડાયેલા હશે, એક પ્લસ આ ઇફેક્ટવાળું અને એક માઇનસ આ ઇફેક્ટવાળું. ઓકે, પ્લસ આ ઇફેક્ટવાળું હશે એ લેસ એસિડિક હશે, માઇનસ આ ઇફેક્ટવાળું હશે એ મોર એસિડિક હશે. જસ્ટ આપણે જોવાનું છે કયું માઇનસવાળું છે, કઈ વાત એના પર ઓર્ડર અરેન્જ કરવાનો છે, બીજું કશું છે નહીં. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હજુ 3 એક્ઝામ્પલ આપેલા છે, તમે સ્ટોપ કરીને લખી શકો છો. 3 એક્ઝામ આપેલા છે. હવે 3 જો COOH છે એનો મતલબ 3 તો એસિડ તો છે જ, પણ એસિડની સ્ટ્રેન્થ શેમાં વધારે છે, કોણ મોર એસિડિક છે. બરાબર છે, મોર એસિડિક કોણ છે તો આપણે જોયું કે જેટલી માઇનસ આ ઇફેક્ટવાળું ગ્રુપ જોડાયેલું હશે એટલું વધારે ઇલેક્ટ્રોન ખેંચશે એટલો મોર એસિડિક હશે. બરાબર છે, તો જો અહીંયા CH3CH2 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 એટલે અહીંયા આપણે કહી શકીએ અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા મિથાઇલ છે અને અહીંયા NO2 છે. NO2 એટલે માઇનસ આ ઇફેક્ટ કહેવાય, આની પ્લસ આ ઇફેક્ટ કહેવાય, અને હાઇડ્રોજનની તો કોઈ ઇફેક્ટ જ નથી હોતી. બરાબર છે, હવે આ ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે આપણે જોયું જેટલું મોર માઇનસ આ ઇફેક્ટવાળો જોડાયેલો છે એટલે મોર એસિડિક હશે. બરાબર છે, એટલે ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે આ મોર એસિડિક હશે, એટલે સૌથી વધારે એસિડિક એ હશે. ઇલેક્ટ્રોન કોઈ આપવાવાળું હોય તો એની એસિડિટી ઘટી જાય, અહીંયા કોઈ આપવાવાળું નથી ને કોઈ એવું નથી. બરાબર છે, એટલે આ સૌથી વચ્ચે રહેશે, સૌથી ઓછી એસિડિટી આની આવશે પ્રોપિયોનિક એસિડની. બરાબર છે, તમને એવું કીધું કે આ 3 એસિડ આપેલા છે એને એની કે વેલ્યુ પ્રમાણે ગોઠવો. એટલે કે વેલ્યુ આપણને ખબર છે, જેટલી મોર એસિડિક હશે, જેટલી એસિડિટી વધારે એટલી કે વેલ્યુ વધારે, એટલે સેમ ઓર્ડર આવશે. જો એવું કીધું કે આ ઓર્ડરને પીકે વેલ્યુ પ્રમાણે ગોઠવો, પીકે વેલ્યુ પ્રમાણે, તો આપણને ખબર છે જેટલું એસિડિક સ્ટ્રેન્થ વધારે એટલી પીકે વેલ્યુ ઓછી, એટલે એસિડિક સ્ટ્રેન્થ જે હશે આપણી એનાથી ઓપોઝિટ એનો પીકે વેલ્યુનો ઓર્ડર આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જોજો. બરાબર, હાલા સિમ્પલ એક્ઝામમાં આમ ના પૂછી નાખે કે એસિડિક સ્ટ્રેન્થ બતાવો. બરાબર, એનો ટ્વિસ્ટ કરી એસિડિક સ્ટ્રેન્થ આપણને ખબર પણ ટ્વિસ્ટ કરી ના પૂછે, આપણે આ ટીક કરી નાખીએ.
બરાબર છે. એટલે જોવાનું પીકે વેલ્યુ પૂછી છે કે એસિડિટી પૂછી છે. મેજોરિટી પીકે વેલ્યુ અને એસિડિટી કે વેલ્યુનું ઓછું પૂછે છે, બરાબર, કારણ કે કે વેલ્યુ પરથી જ પીકે વેલ્યુ આવે, બરાબર છે. એટલે યાદ રાખવાનું જેટલી એસિડિટી વધારે સામે પીકે વેલ્યુ એટલી ઓછી, બરાબર છે, કારણ કે આપણે જોયું તો માઇનસ લોગોરિધમ ઓફ કે થતું હતું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ચાલો હવે 4 એક્ઝામ્પલ આપેલા છે. સ્ટોપ કરીને તમે લખી નાખો આપેલા. ઓકે, હવે અહીંયા જોવાનું છે કે સૌથી મોર એસિડિક કોણ છે. તો કે જો અહીંયા COO જોડાયું છે, અહીંયા હાઇડ્રોજન જોડાય છે. આ COO સાથે આખું આલ્કાઇલ ગ્રુપ જોડાયું છે. કયું છે? પ્રાઇમરી છે. અહીંયા આખું આલ્કાઇલ ગ્રુપ છે COO સાથે, અહીંયા સેકન્ડરી છે, અને અહીંયા આખું આલ્કાઇલ ગ્રુપ છે એ ટર્સરી છે, બરાબર છે. હવે આપણને ખબર છે આલ્કાઇલ ગ્રુપ છે એ બધું કઈ ઇફેક્ટ આપે? પ્લસ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ ઇફેક્ટ. અને સૌથી વધારે પ્લસ ઇફેક્ટ કોની હોય? તો કે ટર્સરીની, પછી સેકન્ડરીની, પછી પ્રાઇમરીની. શું કામ આવું? તો કે જો આ ઇલેક્ટ્રોન આપે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, 3 ગ્રુપ ઇલેક્ટ્રોન આપે, આની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધી જાય. જ્યારે અહીંયા 2 ગ્રુપ ઇલેક્ટ્રોન આપતા હોય અને અહીંયા એક જ ગ્રુપ હોય, બરાબર છે. આ ઇફેક્ટ છે. હવે આપણે જોયું હતું પ્લસ આ ઇફેક્ટ છે એ એસિડિક સ્ટ્રેન્થ ઘટાડે, બરાબર છે. એનો મતલબ કે આમાં એક કોઈ પ્લસ આ ઇફેક્ટ વાળું નથી. એટલે સૌથી વધારે એસિડિક કોણ હશે? તો કે એ હશે, મોર એસિડિક. મોર એસિડિક એ હશે, બરાબર. હવે આ 3ની વાત કરીએ. જેટલી પ્લસ આ ઇફેક્ટ વધારે એટલી એસિડિટી ઓછી. તો સૌથી પ્લસ આ ઇફેક્ટ વધારે કોની છે? ટર્સરીમાં, એટલે કે ડીમાં સૌથી વધારે છે, એટલે એની એસિડિટી સૌથી ઓછી હશે. એનાથી આનાથી પછી આ, એટલે સૌથી વધારે એસિડિક આ 3માંથી બી હશે, પછી સી અને પછી ડી. આ 3ની વાત કરીએ છીએ, બરાબર. 3માં પ્લસ આ ઇફેક્ટ છે, બરાબર છે, પણ આમાં પ્રાઇમરી છે, આમાં સેકન્ડરી છે અને આમાં ટર્સરી છે, બરાબર. ટર્સરી વધારે ઇલેક્ટ્રોન આપશે એટલે એસિડિક સ્ટ્રેન્થ એની વધારે ઘટાડશે. ઓકે, તમને એવું કે પીકે વેલ્યુ કરો તો પીકે વેલ્યુ એક્ઝેક્ટ ઓપોઝિટ ટુ એસિડિક સ્ટ્રેન્થ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્ટોપ કરી અને નેક્સ્ટ એક્ઝામ્પલ તમે લખી નાખવા લઈ લો, બરાબર. એમાં જો 3 ઓપ્શન આપેલા છે COOH. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. એની બાજુમાં છે તો અહીંયા Cl છે, એટલે કે માઇનસ આ ઇફેક્ટ આવે. ઇલેક્ટ્રોન ખેંચશે, જો કાર્બન અને ક્લોરિન ઇલેક્ટ્રોન ખેંચશે એટલે ડાયરેક્ટ ખબર પડી જાય માઇનસ આ ઇફેક્ટ. ક્રમ યાદ રાખવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ ખબર પડી જાય કે કાર્બન કરતાં ક્લોરિન ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે છે તો ઇલેક્ટ્રોન ખેંચશે, અહીંયા ઇલેક્ટ્રોન ખેંચશે. ફરક શું છે? તો કે COOH છે એની આલ્ફા પર, એની આલ્ફા પર, બરાબર છે. હવે જો એની આલ્ફા પર એક ક્લોરિન છે, અહીંયા આલ્ફા પર ક્લોરિન છે, અને આ ક્યાં છે? બીટા ઉપર છે. COOH ને બીટા પર ક્લોરિન છે, એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા સૌથી ઓછી કોની હશે? આની હશે, બરાબર છે. અહીંયા ઓકે, આપણે આને છે ને અહીંયા કરી દઈએ એટલે આપણે પેલો ડિસ્ટન્સનો પાવર જોવો છો ને એ જોવાઈ જશે. આલ્ફા, બીટા અને ગામા ઉપર છે એવું વિચારી લઈએ, બરાબર છે. આ આલ્ફા પર છે, આ બીટા પર છે અને આના ગામા પર છે, બરાબર છે. એટલે આપણને ખબર છે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા જેટલું નજીક હોય એટલી વધારે હોય, અને માઇનસ આ ઇફેક્ટ જેટલું ઇલેક્ટ્રોન ખેંચે એટલું વધારે એસિડિક થાય, બરાબર. એટલે સૌથી મોર એસિડિક જોઈએ આપણે તો બી હશે, કારણ કે સૌથી નજીક COOHની છે, પછી સી હશે અને પછી એ હશે. પીકે વેલ્યુ એનાથી ઓપોઝિટ હશે. આપણે આ પેલું શું જોવાનું? પાવર જોવો હતો, બરાબર. જેમ દૂર જઈએ એમ પાવર વધારે હોય એટલે આ કરી નાખ્યું, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, આ તમે તમારી રીતે કરી શકો છો. જો એક NO2 છે, એટલે કે માઇનસ આઈ. ઇફેક્ટ લખતા આવડી જોઈએ. મિથાઇલ, પ્લસ આઈ, ક્લોરિન, માઇનસ આઈ, હાઇડ્રોજન, કોઈ ઇફેક્ટ નહીં, બરાબર છે. તો આનો મોર એસિડિક ઓર્ડર શું આવે? કમેન્ટ બોક્સમાં મોકલજો. એક્ઝામ્પલ નંબર આ 3. આનો આન્સર તમારે મને મોકલવાનો છે કમેન્ટ બોક્સમાં. આ ત્રીજો થયો. ઓકે, ચાલો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ. પાછો પેલું શું આવ્યું? જો ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, બરાબર. બધામાં જો 2 કાર્બન છે, એસિડ સાથે 2 કાર્બન જોડાયેલા છે, પણ અહીંયા sp વાળો, અહીંયા sp2 અને અહીંયા sp3. એનો મતલબ કે આપણે જોયું હતું જેટલા પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે છે એમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે હોય એસપીમાં. ટ્રિપલ બોન્ડમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે, આમાં 50 હોય, આમાં 33 હોય અને આમાં 25 હોય. જેટલા પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે એટલે ઇલેક્ટ્રોન નેગેટિવ, એટલે કે માઇનસ આ ઇફેક્ટ એટલી જ વધારે, બરાબર છે. તો ટ્રિપલ બોન્ડની સૌથી વધારે માઇનસ આ ઇફેક્ટ હોય. જેટલી માઇનસ આઈ વધારે ઇફેક્ટ એટલું મોર એસિડિક થશે, બરાબર છે. એટલે મોર એસિડિક સ્ટ્રેન્થ જોઈએ તો આપણે આને એ કહીએ, આ બી અને સી. તો સૌથી મોર એસિડિક કોણ હશે? એ, પછી બી એન્ડ ધેન સી,
પીકે વેલ્યુ એનાથી ઓપોઝિટ. ઓકે, પાછું રિંગ ઉપર 3 રિંગ ઉપર COH આવી ગયો. ઓકે, તો રિંગ ઉપર આવ્યો તો પાછું રિંગ સાઇઝ જેટલી ઓછી એટલો સ્ટ્રેન વધારે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલો એસિડિક સ્ટ્રેન્થ વધારે, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચશે તો આ H+ છૂટો રહેશે ને, બરાબર છે. એટલે સૌથી નાની રિંગ છે એની સૌથી મોર એસિડિક હશે, એટલે એ મોર એસિડિક, પછી B એન્ડ ધેન C. પીકે વેલ્યુનો એનો ઓર્ડર ઊંધો આવશે. જો આ અગત્યનું છે વસ્તુ, બરાબર છે. આ શાંતિથી પહેલાં લખી નાખો, સ્ટોપ કરીને પછી સમજીએ આપણે, બરાબર. જો અહીંયા COH છે, એની આલ્ફા અને બીટા ઉપર ગ્રુપ આપેલા છે. અહીંયા આલ્ફા અને બીટા ઉપર છે, અહીંયા આલ્ફા અને બીટા ઉપર છે, અને અહીંયા આલ્ફા ઉપર છે. હવે બધા ગ્રુપ જોઈએ, બધા ગ્રુપ કેવા છે તો બધા -I ઇફેક્ટવાળા. આમાંય -I, આમાંય -I. હવે આપણને ખબર છે જેટલી -I ઇફેક્ટ હોય એટલું મોર એસિડિક હશે, એટલે આપણે અહીંયા એસિડિક સ્ટ્રેન્થ લખવી છે. મોર એસિડિક કોણ હશે એનો ઓર્ડર લખવો છે, બરાબર છે. હવે આપણને ખબર છે ફ્લોરિનની એસિડ ઇલેક્ટ્રોનેગેટિવ વધારે, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે, બરાબર. તો અહીંયા 2 ફ્લોરિન છે તો વધારે એસિડિક હશે? ના, આ બંને ફ્લોરિન કઈ પોઝિશન ઉપર છે? બીટા ઉપર છે, બરાબર છે. જેટલો COHથી નજીક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન ખેંચવાનું, એટલી એસિડિટી વધારે. એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં આ ક્રમ જોવાનું. ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે કે સૌથી પહેલાં ડિસ્ટન્સ જોવાનું, પછી નંબર ઓફ ગ્રુપ જોવાના, અને પછી એનો પાવર જોવાનો, બરાબર. D ફોર ડિસ્ટન્સ, ધેન નંબર, ધેન પાવર, બરાબર છે. ભલે અહીંયા ફ્લોરિન છે 2 છે, હવે આપણે કહું ફ્લોરિન વધારે ખેંચે, બરાબર છે, પણ ઇલેક્ટ્રોન ખેંચે એટલે શું થયું? પાવર છે. તો પાવર કરતાં પહેલાં શું જોવાનું? ડિસ્ટન્સ. એટલે COHથી સૌથી નજીક કોણ છે જોવાનું. તો સૌથી નજીક આલ્ફામાં અહીં નથી, અહીંયા છે. એટલે સૌથી પહેલાં ડિસ્ટન્સ જોવાનું. એનો મતલબ કે સૌથી મોર એસિડિક D હશે. અહીંયા શું કામ નજીક જોયું? કારણ કે આ -I ઇફેક્ટ છે. જો +I ઇફેક્ટ હોત તો ઇલેક્ટ્રોન આપે એ તો આખું અલગ વસ્તુ થઈ જાય. -I છે એટલે આપણે કમ્પેર કરીએ છીએ, બરાબર છે. ચાલો, હવે I બીટા ઉપર છે, આ બીટા ઉપર છે, આ 3માં બીટા ઉપર ગ્રુપ છે, એટલે ડિસ્ટન્સ બધામાં સરખું છે. ડિસ્ટન્સ સરખું છે તો નંબર ઉપર જતા રહીએ, બરાબર છે. તો જો અહીંયા બીટા ઉપર 2 ગ્રુપ છે, એક ફ્લોરિન, અહીંયા 2 છે, એટલે અહીંયા હું લખું 2 નંબર, 2 ગ્રુપ છે, આમાં એક જ ગ્રુપ છે, અને અહીંયા 2 ક્લોરિન છે. ડિસ્ટન્સ સરખું હોય તો શું જોવાનું? નંબર ઓફ ગ્રુપ જોવાના, ખેંચવાવાળા. તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે. એનો મતલબ કે સૌથી છેલ્લે કોણ આવશે? B આવશે, બરાબર છે. હવે આપણે આ 2 જોવાનું છે. જો નંબર સરખા હોય, આમાંય 2 ગ્રુપ છે બીટા ઉપર, આનામાંય 2 ગ્રુપ છે બીટા ઉપર, નંબર સરખા હોય તો પછી ક્યાં જવાનું? પાવર ઉપર. તો આપણને ખબર છે ફ્લોરિનનો ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર ક્લોરિન કરતાં વધારે, ઇલેક્ટ્રોન ખેંચવાનો પાવર વધારે, એટલે કે મોર એસિડિક હશે. એટલે C એન્ડ ધેન A એન્ડ ધેન B. ઓકે, જે આપણે શેના ઉપરથી આપ્યું તો કે આ D શેના પરથી આપ્યું? સૌથી પહેલાં શું જોવાનું? ડિસ્ટન્સ. આલ્ફા પર છે અને આ 3 બીટા ઉપર છે, એટલે જેટલું નજીક વધારે એટલો પાવર વધારે, એટલે આ ડિસ્ટન્સ પર આપ્યું. ઓકે, આ D ઓપ્શન ડિસ્ટન્સ પર આપ્યો. આ 3માં બીટા ઉપર ગ્રુપ છે, એટલે કે ડિસ્ટન્સ સરખું છે, તો શું જોવાનું? નંબર ઓફ જોવાના. નંબર ઓફ ગ્રુપ શેમાં વધારે છે? તો કે આમાં 2 ગ્રુપ છે, આમાં 1 છે અને આમાં 2 ગ્રુપ છે. એનો મતલબ કે આ 2ની વધારે એસિડિટી હશે. પણ નંબર સરખા છે 2, તો શું જોવાનું? આગળ પાવર જોવાનું. તો ફ્લોરિનનો પાવર વધારે હોય એટલે C આવશે પહેલું, પછી A આવશે અને પછી B આવશે. ઓકે, એટલે જ્યારે પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોતા હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. D એન્ડ P, પહેલું ડિસ્ટન્સ જોવાનું, પછી નંબર જોવાનો, એન્ડ ધેન પાવર જોવાનું. પહેલેથી જ પાવર નહીં જોવાનું, બરાબર. હા, બધા ગ્રુપ આલ્ફા ઉપર જ હોય એટલે ડિસ્ટન્સ સરખું છે. જો બધા એક હોય એટલે નંબરે સરખા હોય તો પછી પાવર આવે. ઓકે, આના બેઝિસ ઉપર હજી એક એક્ઝામ્પલ મસ્ત આપું છું ઇન્ડક્ટિવ ઇફેક્ટનો તમને હોમવર્ક માટે. 4થા નંબરનું એક્ઝામ્પલ. આનો આન્સર પણ તમારે નીચે મને કોમેન્ટ બોક્સમાં મૂકવાનો છે. ઓકે, જો આ એક્ઝામ્પલ છે, બરાબર છે. મોર એસિડિક સ્ટ્રેન્થ તમારે લખવાની છે, કોણ વધારે એસિડિક છે અને કોણ સૌથી ઓછું છે, આખો ઓર્ડર લખવાનો છે, બરાબર છે. બધામાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ્યારે આવતી હોય ત્યારે શું જોવાનું? સૌથી પહેલાં ડિસ્ટન્સ જોવાનું, ધેન નંબર જોવાના, એન્ડ ધેન પાવર જોવાનું, બરાબર છે. પણ સેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય તો, બરાબર છે. એક -I ને એક +I હોય તો પાછું અલગ થઈ જાય.
પ્લસ આઈવાળા એને શું કરે, ડિસ્ટેબિલાઇઝ કરે, એટલે કે લેસ એસિડિક હોય. એટલે આના બેઝિસ ઉપર આખો એક ઓર્ડર ગોઠવજો. બહુ મસ્ત એક્ઝામ્પલ છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 4 કરીને નીચેની કમેન્ટ મૂકજો. એટલે ચોથો એક્ઝામ્પલ થયા. ઓકે, નેક્સ્ટ હજી આગળ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, બહુ મસ્ત છે. આમાં પૂછ્યું છે કે એસિડિક સ્ટ્રેન્થ કોની વધારે છે, એકો. બરાબર છે. તો હવે જો બધામાં બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, અહીંયા ડેરિવેટિવ છે, અલગ અલગ ગ્રુપે છે. આ મેટા ઉપર છે, આ પેરા ઉપર છે, આ પેરા ઉપર છે. બરાબર. હવે આપણે જો NR છે, હવે આ નાઇટ્રોજન પર પોઝિટિવ છે, આ કાર્બન છે, એટલે ઇલેક્ટ્રોન વધારે ખેંચશે. બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે માઇનસ આઈ ઇફેક્ટ, અગેન આઈ માઇનસ આઈ ઇફેક્ટ, આઈ માઇનસ આઈ ઇફેક્ટ. ઇફેક્ટ બધી સરખી છે, તો સૌથી પહેલાં ડિસ્ટન્સ જોવાનું. માઇનસ આઈ છે એટલે શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચશે. જેટલો ઇલેક્ટ્રોન વધારે ખેંચશે એટલો મોર એસિડિક થશે. બરાબર. પણ COOથી નજીક કોણ છે તો જુઓ તો આ ઓર્થો ઉપર અને આ મેટા ઉપર, જ્યારે આ બંને પેરા ઉપર. એનો મતલબ કે આ સૌથી વધારે નજીક છે તો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે મોર એસિડિક કોણ થશે, એ. હવે જોઈએ B અને C, બંને સેમ ડિસ્ટન્સ છે, પણ આ નાઇટ્રોજન છે, આ ફોસ્ફરસ છે. આપણને ખબર છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક આમ નીચે જઈએ, બરાબર છે, એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઘટી જાય. એટલે ભલે આ બંને પેરા ઉપર રહ્યા, પણ આની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન ઓછા ખેંચી શકશે. આ ઇલેક્ટ્રોન વધારે ખેંચે છે, આનો પાવર વધારે છે. પાવર વધારે છે તો એસિડિટી વધારે છે. એટલે આમ A, B એન્ડ C, આ એનો ઓર્ડર થયો. ઓકે, અહીંયા એસિડિટી આપણે પૂરી કરીએ. નેક્સ્ટ જોઈએ. ચાલો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે. થર્ડ પોઈન્ટ, એસિડિક નેચર ઓફ હાઇડ્રોજન એટમ. ત્યાં સુધી આપણે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, એસિડિક નેચર ઓફ કાર્બોક્સિલિક એસિડ જોયું, અને એસિડિક નેચર ઓફ H એટમ. બહુ અગત્યની વસ્તુ છે, આ બહુ કામ લાગશે. બધા મિકેનિઝમમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. બરાબર. કારણ કે બેઝ નાખીએ એટલે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય. કયો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવો એ ડિપેન્ડ્સ કરશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પર. બરાબર છે. તો કઈ રીતે કરે, જો દાખલા તરીકે આપણે એને એવું કીધું કે આ હાઇડ્રોજન છે, અહીંયા CH, એની સાથે કોઈ ગ્રુપ જોડાયેલું છે. બરાબર છે. હવે એસિડિક ક્યારે હાઇડ્રોજન થાય તો કે અહીંથી આ નીકળી જાય. બરાબર છે. આ વેલો નીકળી જાય. વેલો ક્યારે નીકળી જાય તો કે આના ઇલેક્ટ્રોન કોઈ ખેંચવાવાળું હોય, તો આ કાર્બન તો ખેંચી નાખે, તો કે અહીંયા કોઈ એવું ગ્રુપ જોડાયેલું હોય કે જે ઇલેક્ટ્રોન ખેંચે. આ ઇલેક્ટ્રોન ખેંચે તો આ કાર્બન આ હાઇડ્રોજન પાસેથી ખેંચશે. એનો મતલબ કે આ H+ એટલો વધારે છૂટો રહેશે એઝ અ H+. જેટલો એઝ અ H+ વધારે છૂટો એટલો એનો એસિડિક નેચર વધારે. બરાબર છે. એટલે અહીંયા જો આ CH2, એટલે કે આપણે આ ગ્રુપ આ રીતે છે, CH3 અને આ ગ્રુપ, આ શું કરશે, આ ગ્રુપ તો કે ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે અહીંથી જે આનો હાઇડ્રોજન હોય, આ કાર્બન ઉપર હાઇડ્રોજન, એ હાઇડ્રોજન એસિડિક હોય. શું કામ તો કે આ ઇલેક્ટ્રોન ખેંચે. આ ઇલેક્ટ્રોન કોણ ખેંચે કે માઇનસ આઈ ઇફેક્ટવાળા. જેટલું ઇલેક્ટ્રોન ખેંચશે એટલો હાઇડ્રોજન અહીંથી છૂટો રહે, કારણ કે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન આ ખેંચી લે. કાર્બન આ કાર્બન પાસેથી ખેંચે, કાર્બન આને પ્રોવાઈડ કરશે. બરાબર છે. એટલે એનો એસિડિક નેચર વધારે હોય. સેમ વે બીજી સાઈડ જોઈએ કે જો આ સેમની સેમ વસ્તુ CH ગ્રુપ, અહીંયા કોઈ ગ્રુપ એવું હોય કે આને ઇલેક્ટ્રોન આપે. હવે આને ઇલેક્ટ્રોન આપે તો ઓબ્વિયસલી છે, આને ઇલેક્ટ્રોન આપતો હોય તો આ ઇલેક્ટ્રોન આની પાસે ખેંચે નહીં, આને આમ પ્રોવાઈડ કરે. એટલે કે આ બોન્ડ છે એટલો સ્ટ્રોંગ થઈ જાય. આ બોન્ડ સ્ટ્રોંગ થઈ જાય તો આ H+ છૂટો ના પડે. આ H+ છૂટો ના પડે તો એની એસિડિટી ઘટી જાય. બરાબર છે. એટલે જ્યારે પણ +I વાળું ગ્રુપ જોડાયેલું હોય ત્યારે આ H છે, H, બરાબર છે, એનો એસિડિક નેચર કેવો થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. ડિક્રીઝ થઈ જશે. ક્યારે, +I ઇફેક્ટવાળું હશે. પણ જો -I ઇફેક્ટવાળું હશે તો એસિડિક નેચર કેવો થઈ જશે, ઇન્ક્રીઝ થશે. એસિડિક નેચર કેવો થશે, ઇન્ક્રીઝ થશે. બરાબર. આને આપણે બીજી રીતે ડાયરેક્ટ પણ સમજી શકીએ. જો તમને એવું પૂછવું હોય, આ રીતે બે વસ્તુ પૂછ્યું કે CH3NO2 છે અને CH3CH3 છે. બરાબર છે. અને સ્પેસિફાઈ કરી દીધું કે આ 3 હાઇડ્રોજન છે એને આમ નહીં, પણ HA, અને આને કહી દીધું HB. HB અને HA, બરાબર છે. આમાંથી સ્ટ્રોંગ એસિડ કયો છે, બરાબર, સ્ટ્રોંગ હાઇડ્રોજન કયો છે, મોર એસિડિક કયો છે, HA કે HB. બરાબર. તો જોવાનું અહીંયા કોઈ કયું ગ્રુપ જોડાયું છે, વિડ્રોઈંગ ગ્રુપ, એટલે કે -I વાળું, અને અહીંયા કયું છે, +I વાળું. બરાબર છે. એટલે જો ડાયરેક્ટ છે, +I શું કરે, એસિડિક નેચર ઘટાડે, આનો વધારે. એટલે HA ઇઝ મોર એસિડિક ધેન HB.
અથવા બીજી રીતે આપણે એ રીતે કરી શકીએ, બહુ સરળ રીતે. જ્યારે પણ હાઇડ્રોજનની એસિડિટીનો ક્રમ પૂછ્યો હોય, ઓર્ડર પૂછ્યો હોય, તો શું કરવાનું? એસિડિક હાઇડ્રોજન એટલે કે અહીંથી હાઇડ્રોજનને H+ તરીકે બહાર કાઢી નાખવાનો. જો આમાં હાઇડ્રોજનને આપણે H+ તરીકે બહાર કાઢી નાખીએ તો શું વધે? CH2- અને NO2. અહીંયા આપણે H+ છૂટો પાડી દીધો. અહીંથી હાઇડ્રોજન બહાર કાઢી નાખીએ તો શું વધે? CH2- CH3. ઓકે. જ્યારે પણ આ રીતે H+નો ઓર્ડર પૂછે તો આપણે એક રીતે ડાયરેક્ટ આ રીતે કરી શકીએ, બીજી રીતે આ. બરાબર છે. H+ છૂટા પડ્યા પછી જનરેટ થશે નેગેટિવ ચાર્જ. જેનો નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ એ મોર એસિડિક. બરાબર છે. હવે જો અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થયો તો આપણને ખબર છે એની બાજુમાં NO2 છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચશે તો આ નેગેટિવ સ્ટેબલ, આ જેટલો વધારે નેગેટિવ સ્ટેબલ એટલો આ મોર એસિડિક. અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થઈ ગયો એટલે અહીંયા તો મિથાઇલ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આપે એટલે શું હોય? આ નેગેટિવ ચાર્જ લેસ સ્ટેબલ થાય. જેવો લેસ સ્ટેબલ થાય એટલે પાછો હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે પાછો આપણને આ કમ્પાઉન્ડ બની જાય. બરાબર છે. એટલે જ્યારે પણ એસિડિટી ઓર્ડર પૂછે તો શું કરવાનું? સૌથી પહેલાં H+ દૂર કરી નાખવાનું. H+ દૂર કર્યા પછી જે નેગેટિવ ચાર્જ છે એની સ્ટેબિલિટી જોવાની. જે નેગેટિવ ચાર્જ સ્ટેબલ હશે એનો હાઇડ્રોજન મોર એસિડિક હશે. પાછું જે નેગેટિવ ચાર્જ સ્ટેબલ હશે એનો હાઇડ્રોજન, એનો H+ મોર એસિડિક. એક રીતે આપણે આ રીતે જોઈ શકીએ અને બીજી રીત આ જોઈ શકીએ. બંને રીતે એપ્લાય કરી જોવાનું. અમુક કેસમાં આપણે આ રીતે કરીશું તો આપણને વધારે ખબર પડશે, અમુકમાં ડાયરેક્ટ ખબર પડી જશે આ રીતના ગ્રુપ હશે તો. બરાબર. એક્ઝામ્પલ વાઇઝ જોઈએ એટલે વધારે ખબર પડશે. બરાબર છે. ચાલો, તો આપણી પાસે 3 વસ્તુ છે. CH3, C≡O, એમી એક એસ્ટર છે, એક નાઇટ્રો ગ્રુપ છે અને એક ટોલ્યુન છે CH3. બરાબર. હવે આપણને આમાં કીધું છે કે આમાં બધામાં મિથાઇલ છે, એમાં હાઇડ્રોજન છે, મિથાઇલ હાઇડ્રોજન. એમાં સૌથી વધારે એસિડિક કોણ છે? બરાબર છે. તો જો આપણે આમ કરી શકીએ, આમ CH2 અહીંયા H કરી શકીએ, અહીંયા CH2 અહીંયા H કરી શકીએ, આમાં CH2 H કરી શકીએ. બરાબર છે. આ -I ઇફેક્ટ, એસ્ટર ગ્રુપ એ -I, આખા pHની -I હોય પણ સૌથી વધારે -I ઇફેક્ટ કોની હોય? NO2ની. જેટલી -I ઇફેક્ટ વધારે એટલી આની સ્ટેબિલિટી વધારે. બરાબર છે. એટલે NO2 વાળું એટલે હું કહી દઉં આ A, B અને C. B ઇઝ મોર એસિડિક, A એન્ડ ધેન C. બરાબર છે. એસિડિક નેચર આપણે આ રીતે કાઢી શકીએ. બરાબર છે. અગત્યનું, આના કરતાં પણ અગત્યની વધારે ક્યારે આવશે? આમાં ક્વેશ્ચન એવું પૂછે કે દાખલા તરીકે આપણે બેઝ નાખીએ, આ 3 કમ્પાઉન્ડ છે, અલગ અલગ બીકરમાં છે. બરાબર છે. આની અંદર બેઝ કમ્પાઉન્ડ નાખીએ, બેઝ, તો બેઝ શું કરશે? બેઝનું કામ જ શું હોય? H+ એબ્સ્ટ્રેક્ટ કરવાનું. તમને એવું કે 3 કમ્પાઉન્ડમાંથી આ બેઝ છે એ કયો હાઇડ્રોજન વહેલો એબ્સ્ટ્રેક્ટ કરશે? તો બેઝ કયો હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ વહેલો કરે? તો કે મોર એસિડિક હોય એ. એટલે તમને એવું પૂછે કે આમાં મોર એસિડિક કયું છે, પણ કઈ રીતે પૂછે? કે આપણે જો આની અંદર બેઝ નાખીએ તો કયો હાઇડ્રોજન વહેલો એબ્સ્ટ્રેક્ટ થશે એવું પૂછે. બરાબર. તો બેઝ શું કરે? એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. કયો એસિડિક કરે જો 3 હોય તો કે મોર એસિડિક. તો આમાં મોર એસિડિક કયો છે? B નો. એટલે આ હાઇડ્રોજન પહેલો એબ્સ્ટ્રેક્ટ થાય. બરાબર. આ રીતના ક્વેશ્ચન હોય છે. બરાબર. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આ છે. અહીંયા આપણે R ગ્રુપ મૂકી દઈએ. બરાબર છે. અહીંયા હાઇડ્રોજન છે એક HA, અહીંયા હાઇડ્રોજન છે HB. તમને એવું પૂછ્યું છે HA અને HBમાં સૌથી મોર એસિડિક કોણ છે? બરાબર. જો અહીંયા CH2 હોય એમાંથી 2 હાઇડ્રોજન હોય, મને એક હાઇડ્રોજન અહીંયા CH3માંથી એક હાઇડ્રોજન. બરાબર છે. તો જો અહીંયા આ કીટો ગ્રુપ જોડાયું છે આ મિથાઇલ સાથે એટલે વિડ્રોઈંગ ગ્રુપ છે. વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ એસિડિક હશે. પણ આ HB છે આ કાર્બન, એની સાથે જો 2 વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા છે એટલે આ બાજુ બંને બાજુથી ખેંચશે એટલે HB ઇઝ મોર એસિડિક ધેન HA. બીજી રીતે આપણે એવું જોઈ શકીએ કે અહીંથી H+ છૂટા પાડી દે બંને બાજુ. ઓકે. તો જો આવું થાય CH2- ડબલ બોન્ડ O, અહીંયા CH-. ઓકે. ચાલો હવે આ નેગેટિવ છે 1 અને આ નેગેટિવ છે 2. આ બેમાંથી કયો કાર્બેનાઇન સ્ટેબલ છે? બરાબર. આપણે જોયું હતું જેનો કાર્બેનાઇન સ્ટેબલ એનો હાઇડ્રોજન મોર એસિડિક. બરાબર. આપણે જોવાનું કોનો કાર્બેનાઇન વધારે સ્ટેબલ છે.
તો કે આ નેગેટિવ ચાર્જ છે તો આને ઇલેક્ટ્રોન ખેંચવાવાળું એક જ ગ્રુપ છે, જ્યારે આ નેગેટિવ ચાર્જ છે ને ઇલેક્ટ્રોન ખેંચવાવાળા બે ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ખેંચવાવાળા બે ગ્રુપ છે એટલે આની સ્ટેબિલિટી વધારે થશે. એટલે એવું કહી શકીએ કાર્બેનાઇન 2 ઇઝ મોર સ્ટેબલ ધેન કાર્બેનાઇન 1. જેનો કાર્બેનાઇન સ્ટેબલ હોય એનો હાઇડ્રોજન મોર એસિડિક હોય. બરાબર છે. એટલે એની અંદર આમાં પૂછવામાં આવે કે આની અંદર જો આપણે બેઝ નાખીએ તો કયો હાઇડ્રોજન પહેલો એબ્સ્ટ્રેક્ટ થાય, તો HB હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થાય. HB હાઇડ્રોજન. ઓકે, ચાલો આમાં 4 પ્રકારના હાઇડ્રોજન છે, જો હું બતાવું. આ મિથાઇલ છે એમાંથી એક હાઇડ્રોજન બચાવું HA, આ CH2 છે એમાંથી એક હાઇડ્રોજન લેબલ કરું HB, આ CH2 છે એમાંથી HC અને આ છે એમાંથી HD. તમને એવું પૂછ્યું આ HA, HB, HC અને HD એનો એસિડિક ઓર્ડર ગોઠવો. બરાબર છે. તો જો અહીંથી સીધું દેખાય છે કે HB છે એની બંને બાજુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, એટલે સૌથી મોર એસિડિક HB હશે. બરાબર છે. હવે અહીંયા જોઈએ, અહીંયા મિથાઇલ છે, અહીંયા CH2 છે, અહીંયા એક વિથડ્રોઈંગ ગ્રુપ છે, અહીંયા એક વિથડ્રોઈંગ ગ્રુપ છે. HA અને HC બંને પાસે એક એક વિથડ્રોઈંગ ગ્રુપ છે, એટલે બંનેનું સ્ટ્રેન્થ સરખી થવી જોઈએ. પણ થોડોક ફરક છે. જો આ ગ્રુપ છે HA, અહીંયા વિથડ્રોઈંગ છે, પણ અહીંયા શું છે, મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. એટલે આ જેટલું ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલો આ પાછો આપી દેશે. બરાબર છે. એટલે આ CH2 છે એના કરતાં મોર એસિડિક કયો થશે, આ CH3 નો હાઇડ્રોજન. બરાબર છે. એટલે HB પછી HA. હવે આ બંનેની કમ્પેર કરીએ, HC અને HD. તો HC છે એની નજીક વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ થોડોક એસિડિક થશે, જ્યારે HD થી થોડુંક દૂર છે આ ગ્રુપ એટલે ઓછો એસિડિક થશે. એટલે HC HD આ એસિડિક સ્ટ્રેન્થ થઈ ગઈ. ઓકે, પાછું જોઈ લો. બરાબર છે. અથવા તો આપણે આ રીતે કરી શકીએ. બરાબર છે. જો આ નેગેટિવ ચાર્જ હોય ને આ નેગેટિવ ચાર્જ હોય, આ બેમાંથી સ્ટેબલ કયો તો આપણે જોયું હતું બે વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ વધારે સ્ટેબલ થાય કોના કરતાં, આના કરતાં. બરાબર છે. એટલે આ જો આપણે HB મોર એસિડિક દેન HA કરતાં, એ તો જોઈ લીધું. આપણે આની વાત નહીં કરતાં, આપણે આ નેગેટિવ ચાર્જ અહીંયા HC અને HAની વાત કરીએ. HC અને HA આ બેમાંથી કોણ સ્ટેબલ થાય, તો કે અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, પણ અહીંયા મિથાઇલ જોડાયું છે જે ઇલેક્ટ્રોન આને આપે. અને ઇલેક્ટ્રોન આપે, એક તો ઇલેક્ટ્રોન હતા જ, ઇલેક્ટ્રોન આપે તો આની સ્ટેબિલિટી ઓછી થઈ જાય કોના કરતાં, આ મિથાઇલ કરતાં. આની સ્ટેબિલિટી ઓછી તો એનો હાઇડ્રોજન લેસ એસિડિક થશે. એટલે HA અને HCની વાત કરીએ તો HA ઇઝ લેસ એસિડિક, સોરી HA ઇઝ મોર એસિડિક દેન HC. હવે આપણે HC અને HDની વાત કરીએ તો જો આ રીતે થાય. આમાં એક નેગેટિવ ચાર્જ હું અહીંયા લખું છું. બરાબર છે. અને નેગેટિવ ચાર્જ એટલે શું, મેં વાત કરી હતી હાઇડ્રોજન કાઢી નાખવાનું પછી નેગેટિવ ચાર્જ. હવે આ બેમાંથી કયો નેગેટિવ ચાર્જ સ્ટેબલ છે, તો કે જો આ નેગેટિવ ચાર્જ છે એની આલ્ફા અને એની બીટા ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે પણ આ બીટા પર છે, જ્યારે અહીંયા કયું છે, આલ્ફા પર છે. એટલે આલ્ફા પર છે વધારે ખેંચી શકશે બીટા કરતાં. એટલે આ છે એનાઇન છે, આ એ વધારે સ્ટેબલ હશે કોના કરતાં, આના કરતાં. આ એનાઇન વધારે સ્ટેબલ છે એનો મતલબ કે એનો હાઇડ્રોજન આના કરતાં વધારે સ્ટેબલ, એટલે HC ઇઝ મોર સ્ટેબલ ધેન HD. બરાબર. આ બહુ અગત્યની વસ્તુ હતી. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બહુ મસ્ત એક્ઝામ્પલ જોઈએ હવે. બરાબર છે. ચાલો, આવું પૂછ્યું છે, અહીંયા લેબલ કરી દીધું છે HA, CH2 ડબલ બોન્ડ CH, HB, CH3, CH2, HC. 3 હાઇડ્રોજન છે HA, HB, HC. આમાંથી મોર એસિડિક કયો. બરાબર છે. તો જુઓ HA કોની સાથે જોડાયું, ટ્રિપલ બોન્ડ સાથે, આ ડબલ બોન્ડ સાથે અને આ સિંગલ બોન્ડ સાથે, એટલે કે SP કાર્બન સાથે, SP2 સાથે, SP3 સાથે. બરાબર છે. પર્સન્ટેજ S કેરેક્ટર સૌથી વધારે, જેટલા પર્સન્ટેજ S કેરેક્ટર વધારે એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, જેટલા ઇલેક્ટ્રોન વધારે ખેંચાઈ જશે એટલો H+ છૂટો રહેશે. એટલે HA ઇઝ મોર એસિડિક ધેન HB ધેન HC. બરાબર છે. આ મોર એસિડિક છે
એનો મતલબ કે આની પીકે વેલ્યુ કેવી હશે? ઊંધી હશે, બરાબર. સૌથી વધારે પીકે વેલ્યુ કોની હશે? HC હાઇડ્રોજનની, બરાબર છે. પછી HBની અને પછી HAની. સૌથી ઓછી પીકે વેલ્યુ કોની હશે? HAની હશે, બરાબર. ગૂગલ કરીને સર્ચ કરી દેજો એસિટિલિન હોય એની પીકે વેલ્યુ કેટલી હોય, આની કેટલી હોય અને આની કેટલી હોય, બરાબર. સીધી ઓર્ડર છે, બરાબર છે. આને આપણે બીજી રીતે જોઈ શકીએ. જો અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ ને અહીંયા નેગેટિવ ચાર્જ આપણે આગળ જોયું હતું, બરાબર. આ સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયું આનો. હજી એક એક્ઝામ્પલ નંબર 5. આ તમારે પાછું મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ઓકે, આ HA હું આપી દઉં, અહીંયા HB આપી દઉં, HC આપી દઉં. એક્ઝામ્પલ નંબર 5 હોમવર્ક, બરાબર છે. આની પીકે વેલ્યુનો ઓર્ડર ગોતો ચાલો, એસિડિટીનો નહીં, પીકે વેલ્યુનો. ઓકે, આ હાઇડ્રોજનની પીકે વેલ્યુનો ઓર્ડર ગોઠવીને મને નીચે કમેન્ટ બોક્સમાં મૂકી દેજો. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. જો બધામાં હાઇડ્રોજન છે, આમાં હાઇડ્રોજન છે, આમાં હાઇડ્રોજન છે, આમાંય છે ને આમાં છે. આમાં કે મોર એસિડિક કયો? તો ઓબ્વિયસલી આપણને ખબર છે આમાંથી એસિડ કોણ છે? HF, બરાબર છે. પણ આ બધાનું શું? બરાબર, તો આ બધામાંથી આપણે વાત કરી હતી. મોર એસિડિક જોવું હોય તો શું કરવાનું? બધામાંથી -H+ કાઢી નાખવાનું. માઇનસ શું કાઢી નાખવાનું? H+. આમાંથી -H+ કાઢી નાખીએ તો F- રહે, આમાંથી -H+ કાઢી નાખીએ તો OH- રહે, આમાંથી માઇનસ કાઢી રાખીએ તો NH2- રહે, અને આમાંથી H+ કાઢી નાખીએ CH3 લે, બરાબર. હવે આપણને ખબર છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આમ જઈએ એમ ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં શું થાય? વધારો થાય. ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં વધારો થાય એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે. હવે જેની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે છે એની ઉપર નેગેટિવ ચાર્જ આપ્યો હોય તો એની સ્ટેબિલિટી પણ શું થાય? સ્ટેબિલિટી પણ શું થાય? ઇન્ક્રીઝ થાય, બરાબર છે. એટલે આપણે કહી શકીએ આ એસિડ છે તો આ એનો કોન્જ્યુગેટેડ બેઝ છે. બરાબર છે. જેનો કોન્જ્યુગેટેડ બેઝ મોર સ્ટેબલ, એટલો જ એનો એસિડ મોર એસિડિક, બરાબર છે. એટલે જો અહીંયા કોન્જ્યુગેટેડ બેઝ મિથાઇલ છે, આ NH2 છે, અહીંયા OH- છે અને અહીંયા F છે માઇનસ, બરાબર છે. આમ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવ વધે, ઇલેક્ટ્રોનેગેટિવ વધે તો આ નેગેટિવ ઇલેક્ટ્રોનેગેટિવ વધે તો એના ઉપર જે નેગેટિવ ચાર્જ આવે એની સ્ટેબિલિટી પણ વધે. સ્ટેબિલિટી વધે કોની? કોન્જ્યુગેટેડ બેઝની. જેટલી કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધે એમ એનું એસિડ, એટલે કે આ બેઝ છે તો આ બધા એના એસિડ થયા, એની એસિડિટી વધે. એટલે સૌથી વધારે કોન્જ્યુગેટેડ બેઝ સ્ટેબલ કયો? F-, પછી આ અને આ. જો આ વધારે સ્ટેબલ છે તો મોર એસિડિક કયો? HF, પછી H2O, પછી અમોનિયા અને છેલ્લો કયો? મિથેન, બરાબર. એટલે જ્યારે પણ તમને એસિડિક સ્ટ્રેન્થ પૂછે અને આપણે ના કાઢી શકીએ તો શું કરવાનું? બધામાંથી H+ કાઢી નાખવાનું અને એમાંથી બનતો કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી જોવાનું, જેમ અમને આપણે આગળ બધામાં જોયું હતું, બરાબર. આ ટાઈપના કમ્પાઉન્ડમાં જોયું હતું ને, કે જેનો નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ એનો હાઇડ્રોજન મોર એસિડિક. નેગેટિવ ચાર્જ લેવું થયો કોન્જ્યુગેટેડ બેઝ થયો. ઓકે, બીજું એક જોઈએ, બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત આવીએ તો બીજી જોઈએ. આપણી પાસે આવું છે HF, HCl, HBr અને HI, બરાબર છે. આમાં સૌથી મોર એસિડિક કયો? તો આમાં તો શું થાય છે? જો HF આ ગ્રુપમાં જઈએ છે ને, નીચે જઈએ ને, આમ ગ્રુપમાં આમ નીચે જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થાય. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થાય એટલે તમે તરત શું કહો? સ્ટેબિલિટીમાં ઘટાડો થાય, બરાબર છે. પણ આ વસ્તુ ક્યાં? આ વસ્તુ આપણે ક્યારે જોવાની? જ્યારે આપણે પીરિયડમાં જતા હોય. આમ પીરિયડમાં જતા હોય ને ત્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ વધે એમ એના કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધે, અને સ્ટેબિલિટી વધે એમ એસિડિટી પણ વધે. એવું ક્યારે? પીરિયડમાં જઈએ ત્યારે. પણ જ્યારે ગ્રુપમાં જઈએ ત્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો કોન્સેપ્ટ ના જોવાનો, બરાબર છે. ત્યારે શું જોવાનું? સાઇઝ જોવાની હોય. જે કોન્જ્યુગેટેડ બેઝની સાઇઝ વધારે એમ સ્ટેબિલિટી પણ વધારે, બરાબર છે. આ HF આવો હોય, HCl આ રીતે, બરાબર. આ નાની સાઇઝ હોય અને મોટી સાઇઝ હોય. Br એનાથી પણ મોટો હોય અને આયોડિન એનાથી પણ મોટો હોય,
બરાબર છે. એટલે ઉપરથી નીચે જાઓ જેમ એમ સાઇઝ વધતી જાય એમ સ્ટેબિલિટી વધતી જાય. કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધે એટલે એને એસિડિક સ્ટ્રેન્થ પણ વધે. એટલે જ્યારે ગ્રુપમાં જાઓ ત્યારે સાઇઝ જોવાની, પીરિયડમાં જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવાની. એટલે આમાં સૌથી મોર એસિડિક કોણ છે? HI. આ ભૂલ નહીં કરવાની. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ બીજો નાનો અમથો આપું. બરાબર છે. આ બે કોન્સેપ્ટ ઉપરથી કે આમ જાઓ એટલે કે પીરિયડમાં જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવાની, ગ્રુપમાં જાઓ તો સાઇઝ જોવાની. સાઇઝ વધારે એમ કાર્બેનાઇનની સ્ટેબિલિટી વધારે કોન્જ્યુગેટની, એટલો જ મોર એસિડિટી વધારે. એટલે ઉપરથી નીચે જાઓ એમ એસિડિટી વધે, લેફ્ટ ટુ રાઇટ જાઓ એમ એસિડિટી વધે. ઓકે, આમ જાઓ ઘટે, ઉપર જાઓ એમ ઘટે. ઓકે, આના બેઝિસ ઉપર એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. અહીંયા OH છે, અહીંયા NH2 છે અને SH છે. બરાબર. તમને એવું પૂછું કે 3 હાઇડ્રોજન છે, એક SHનો છે, એક OHનો છે અને એક NH2નો છે. આમાંથી મોર એસિડિક કયો? આપણે ગોઠવી શકીએ. જો નાઇટ્રોજન આમ હોય, ઓક્સિજન અહીંયા હોય અને એના નીચે સલ્ફર હોય. બરાબર છે. જો આપણે આ બંનેની વાત કરીએ, નાઇટ્રોજન અને ઓક્સિજનની, તો પીરિયડમાં આવ્યા. જો આમ તો નાઇટ્રોજનથી ઓક્સિજન જાય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તો એની કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધારે, કોન્જ્યુગેટની સ્ટેબિલિટી વધારે તો એની એસિડિટી વધારે. એટલે OH ઇઝ મોર એસિડિક ધેન NH2. એટલે આપણે લખી શકીએ OHનો હાઇડ્રોજન છે મોર એસિડિક છે કોના કરતાં? NH2 કરતાં. પણ જો ઓક્સિજન અને સલ્ફરની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર પાછા હેમાં આવે? ગ્રુપમાં આવે. તો ઉપરથી નીચે જાય એમ સાઇઝ વધતી જાય તો એના કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી વધતી જાય એમ એસિડિટી વધતી જાય. એટલે એના કરતાં પણ મોર એસિડિક કયો? SHનો. એટલે આ એસિડિટી ઓર્ડર થયો આ 3 માટે. SH ઇઝ મોસ્ટ એસિડિક, ધેન OH, ધેન NH2. ઓકે, આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. અહીં તો આપણા 2 પોઈન્ટ પહોંચ્યા, હજી આપણા 3 પોઈન્ટ બાકી છે. બરાબર છે. એક તો બેઝિક નેચર, પછી આલ્કોહોલની રિએક્ટિવિટી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્બોનાઇલની રિએક્ટિવિટી. બરાબર છે. આ આપણે 3 એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બરાબર છે. કારણ કે આ વિડીયો અત્યારે 1 કલાકનો થઈ ગયો છે. જો આ 3 જોવા જઈશું તો હજી 1.5 કલાક, પોણા 2 કલાક થઈ જાય. એટલે આને અત્યારે સ્ટોપ કરી દઈએ છીએ. આનો તરત જ હું બીજો બનાવી અને ચડાવી દઈશ, અપલોડ કરી દઈશ. બરાબર છે. આ વિડીયો આખો જોઈ લો અને 5 એક્ઝામ્પલના કમેન્ટ કરી દો મને. ઓકે, અહીંયા હું બંધ કરું છું. આનો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એપ્લિકેશન પાર્ટ 2 આનો મોકલીશ. આનો એપ્લિકેશન પાર્ટ 1 આ હશે. આ 2 મૂકીશ. આ પણ 3 અગત્યનું છે. આ લુકાસ ટેસ્ટ આવશે અને કાર્બોનાઇલ તો બહુ અગત્યનું છે. સ્ટેબિલિટી ઓર્ડર સેમ 4 વાળા ભણતા હશે એટલે ખબર હશે.